સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યા ચરણે શીશ ધર્યા થોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિ તનુધારા પામર પતિ તનુધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અડસઠ તીરથ જગમે અડસઠ તીરથ ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આયશર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી કૃષ્ણ કનૈયા. બધા જ ભક્તજનો આરતી ભગવાનને અર્પણ કરી શિરોધાર્ય કરી અને આરતી ભક્તજનોને દર્શન કરાવી અને સેવકોને આરતી આપી દેશો. યજમાન પરિવાર પોતપોતાની જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. બહેનો વિભાગની અંદર બહેનો, ભાઈઓ વિભાગની અંદર ભાઈઓ. શ્રીમદ ભાગવત શ્રવતા પારાયણ ચાલી રહ્યું છે ત્યારે એક પછી એક ખૂબ ધામધૂમથી દિવસો જતા જાય છે. કાલે કથા સાંભળી, કથામાં વક્તા મોદે ખૂબ આપણે ભગવાનમય બનાવી અને ત્યારબાદ આપણે ધજાનો પ્રોગ્રામ કર્યો. ખરેખર ધજામાં એટલો બધો આનંદ આવ્યો. અમે થાકેલા હતા પણ છતાં એમ થયું કે નહીં, આવો દિવ્ય જ્યારે લાભ મળ્યો છે તો કેમ ચૂકી શકીએ. એવી ધામધૂમથી ધજાઓ લઈ પરમાત્માના ચરણો સુધી આપણે બધા પહોંચ્યા અને ભવ્યથી દ્વારકાધીશની ધજા આપણે ચડાવી. એવી જ રીતે આજે પણ અંબાલાલભાઈ બાભાઈદાસ પટેલ મહાલક્ષ્મી પરિવાર ખરેખર અનેક જગ્યાએ સેવાનો લાભ લઈ અને પોતે સેવા લીધી છે. એમાં આજે અમારે અંબાલાલભાઈ બાભાઈદાસ પટેલ પરિવાર કથાના દૈનિક યજમાનમાં તો છે જ, રસોઈના યજમાનમાં તો છે જ, અને આજે ધજાના યજમાન પણ એ અમારે અંબાલાલભાઈ પટેલ છે. તો એમને તો ખૂબ તાળીઓથી વધાવો. ખરેખર 20 વર્ષ સુધી ધજાઓના પેન્ડિંગ લખાયેલા છે. કાલે અમે ઓફિસમાં ગયા ત્યારે અમને ખબર પડી કે ધજાની પ્રક્રિયા કેટલી કઠણ છે. મોરી આપણે બધા તો સરળ થઈ ગયું, પરમાત્માએ આપણે બહુ સરળ કરી દીધું આ બધું. ખરેખર આજે જ્યારે અંબાલાલભાઈ આ ધજાનો પ્રોગ્રામ કર્યો છે, આમ એક દિવસ સુધી ચિંતિત હતા કે કેમ થશે કેમ થશે, પણ જ્યારે ભગવાનના સાનિધ્યમાં આપણે સૌ બિરાજ્યા છીએ તો ભગવાન આપણી થોડી તો અરજી સાંભળે ને. કાલ સ્વામી ગાયું હતું ને, ભગવાન થોડીક તો અમારી રાખે ને કંઈક. એટલે ભગવાને આપણી અરજી રાખી અને બંને ધજા સફળ થઈ ખરેખર. અને એમાંય આજના દિવસની તો મહિના પહેલાં 3 ધજાઓ હતી, 3 4 ધજાઓ હતી, પણ છતાં ભગવાને આપણું ધ્યાન રાખી અને આજે 2 કરી અને 2 કેન્સલ થઈ ગઈ. અને પાછું સંજોગો વિશે કેવું ગોઠવું ભગવાન પરમાત્માએ કે આપણે ત્યાં જ પૂજા થશે અને એક જ ધજા બંને યજમાનો ચડાવશે. અમારા અંબાલાલભાઈ હોય, બહારના જે મામલતદાર છે એમની એક ધજા છે,
મેં એમને વિનંતી કરી, ભાઈ અમારો શ્રીમદ ભાગવત સપ્તાહનું આવું આયોજન ચાલી રહ્યું છે, અમારા વક્તા મહોદય દ્વારકાધીશનો ખૂબ મહિમા વર્ણવી રહ્યા છે અને તમારા દીકરાનો જન્મ થયો એ નિમિત્તે તમે ધજાનું આયોજન કર્યું છે, તો વ્યાસપીઠ ઉપરથી પૂજા થાય અને બંને સાથે લઈને આપણે ધજાઓ કરીએ તો આજે આપણો વરઘોડો કેટલો મોટો હોય છે વિચારજો તમે. 300 માણસ તો એનું છે. એટલે ખરેખર અંબાલાલભાઈ તમે તો સદભાગી છો ખરેખર. અને ભાવના એવી છે સ્વામી, જ્યારે હું આવું ને મને કે કાંઈ કમી ન રહેવી જોઈએ, પહેલો શબ્દ આ હોય છે, બસ ભગવાનના સાનિધ્યમાં આવ્યા છીએ, ભગવાનના ગુણગાન ગાવા આવ્યા છીએ, તો બસ એ જ કરવું છે અને સેવા કરી લેવી છે. આ એનો મહિમા છે અમારા અંબાલાલભાઈનો. તો એને પર જોરદાર તાળીઓથી ફરીથી વધાવો, જોરદાર તાળીઓ. એની 10 લાખ રૂપિયા જેવી સેવા થાય છે ભક્તજનો. આજે આંકડો બોલું છું. ખરેખર એ પરિવારને ખૂબ ખૂબ વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય વક્તા મોદી શ્રી સ્વામી અંતરથી આશીર્વાદ આપને પાઠવે છે. અંબાલાલભાઈ પધારો, એક ફેરું ફરીથી પધારો. આવો સ્વામીના આ આપણે તુલસીનો હાર લાવો. આ રહ્યો પોથીજી ઉપર, પોથીજી ઉપર આપો. પ્રસાદીનો હાર અમારે અંબાલાલભાઈને વક્તા મોદે પૂજ્ય શ્રીજી સ્વામી હાર પહેરાવી અને ખૂબ સાથે સાથે કથા પહેલા સેજ ધીરું રાખો, સેજ વગાડો વાંધો નહીં, ફૂઈ જઈશું પાછા, નહીં વગાડવાનું વાંધો, ધીરું રાખો. અમારે હિતેશભાઈ તથા ધવલભાઈ બંને એમના દીકરા આજે આવ્યા છે. આવો, અત્યારે જ આવો, સ્વામી પાસે આવો. આ સભા મંડપની અંદર અમારે મહેશભાઈ પધાર્યા છે. હું સ્વામીજીને કઈ કથા પહેલા અમારે મહેશભાઈને બોલાવો સ્ટેજ ઉપર. આવો, પધારો. અને એ પછી ભાઈ સાફો બાંધવાનો છે. આવો, અમારા મહેશભાઈને સાફો બાંધી અને માળા પહેરાવી અને એનું સન્માનિત કરો. ખૂબ સમાજની અંદર બહુ મોટું કાર્ય કરી રહ્યા છે, ત્યારે હું એને મહેશભાઈ ગઢવીને આહુત કરીશ. પધારો વક્તા મહોદય પાસે અને આશીર્વાદ મેળવો અને સાફો બાંધો. એવી જ રીતે અમારે હિતેશભાઈ બારોટ, હિતેશભાઈ બારોટ પધારો. આવો પ્રવીણસિંહ સાથે આવો, આવો પ્રવીણસિંહ આવો. અમારે જયંતિભાઈના આમંત્રણને માન આપી અહીં પધાર્યા છે અમદાવાદ ઉપાધ્યક્ષ ભાજપ. આવો, પધારો. એડીસી બેંકના ચેરમેન પણ છે, પધારો. આવો, એમને પણ ભાઈ સાફો બાંધો. આવો. આપણે મંજી બાપાને બધે રોકાવાના છે ને જયંતિભાઈ? બસ 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 બસ. તો અત્યારે હવે સમય નથી લેવો, પહેલાં અમારે મહેશભાઈને 2-5 મિનિટ સાંભળવા છે, તો પછી આપણે કથાના દોરમાં જઈશું. અત્યારે મહેશભાઈને સાફો બાંધી રહ્યા છે અમારે સંદીપ ભગત. એલા ભાઈ, અમારે સંદીપ ભગતને કેવું તાળીઓથી વધાવો. ગાય તમને ગમે છે ને? આવો મહેશભાઈ, આવો, આ બાજુ આવો. તુહિ આદ્ય અનંતમ સૃષ્ટિ સૃજંતમ પ્રલય કરંતમ પોખંતમ દાનવ કુલહંતમ ચરિત અનંતમ તું જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિંમતવંતમ અલકાળી ઓખા દરવાળી દેવ ડડાળી. જય મોગલમાં, જય મોગલમાં, જય મોગલમાં. મચ્છરાળી માની ચેતનાને વંદન. અહીંયા કણ કણમાં સમગ્ર જગતને પ્રેરણા આપનાર પરમ શ્રદ્ધેય અને સમગ્ર સનાતન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ એવા કૃષ્ણચંદ્રમણી બિરાજે છે, એવા દ્વારકાના દેવળવાળાને આપણે જોરદાર તાળીઓ સાથે સૌ અહીંયા વંદન કરશું. અખિલ બ્રહ્માંડ ભાંડોતરી જગતજનનીનું આ પ્રાગટ્ય સ્થાન છે, એ ચેતનાને વંદન. અહીંયા હાથીજણની ધરતીમાંથી આવી અને વ્યાસગાદીએ બિરાજતા પરમ શ્રદ્ધેય પ્રેરણા મૂર્તિ
શાસ્ત્રી પૂજ્ય શ્રીજી સ્વામી, સમગ્ર આયોજનમાં પ્રેરક એવા પૂજ્ય રામ સ્વામી, આ તકે ઉપસ્થિત સૌ સંત ચેતનાઓ, મુખ્ય યજમાન, સહાયક યજમાન, દૈનિક યજમાન અને નામી અનામી જે લોકો આ સમગ્ર યજ્ઞ કાર્યમાં જોડાયા છે, બધામાં બિરાજતી ભગવાનની ચેતનાને વંદન. આ સમગ્ર આયોજનમાં અમને સાક્ષી બનાવવાનું જેમને નિમિત્ત છે એવા અમારા આત્મીય મિત્ર હિમોફોલિયા નામની પ્રવૃત્તિઓ દ્વારા સંવેદનાથી સમગ્ર ગુજરાતનું કાર્યક્ષેત્ર સંભાળતા આત્મીય શ્રી પ્રવીણસિંહજી મોરી અને પ્રાધ્યાપક ડૉક્ટર જાદવ સાહેબ, ફ્રીલાન્સ તમામ ધાર્મિક જગ્યાના પત્રકાર એવા શ્રી મનીષભાઈ દવે, અહીંયા ઉપસ્થિત સૌ ભક્તજનો, માતાઓ, બહેનો, વિશેષ સમય નહીં લેતા અહીં નારાયણનું વાંગમય સ્વરૂપ બિરાજે છે. નારાયણ બિરાજે છે, નારાયણનું વાંગમય સ્વરૂપ બિરાજે છે અને અમૃત વાણી દ્વારા જેમાંથી પ્રવાહિત થાય છે એવો ત્રિવેણી સંગમ જે ધરતીમાં થાય છે. આ એક સંત ચેતના માટે ઘણા વખતથી ઘણું સાંભળ્યું હતું. હું એટલું જ કહીશ સ્વામી માટે કે સુગંધનું કોઈ સરનામું ન હોય. તમે જ્યાં જાઓ ને તમને અહેસાસ થાય ને એનું નામ સુગંધ, એના ઠેકાણા ન હોય. અમારા સ્વામીજી છે એ હાથીજણમાં બિરાજે, આખા ગુજરાતમાં એમની સુગંધ છે. અને ભક્તો બેઠા છે ત્યારે મારે બીજી એક વાત કરવી. વિશેષ સમય અમારે રોજ આ જ કરવાનું હોય છે, પણ આજે વિશેષ સમય નથી લેવો, એક બે વાત ટૂંકમાં કરવી છે. અને એ વાત એટલી જ છે કે સાહેબ, જે ધરતીમાં સ્વામીજી બિરાજે છે એ ધરતીમાંથી અનેક આધ્યાત્મિક ચેતનાઓ પ્રગટી. હું એ ગામમાં અનેક ધર્મસભાઓ કરી આવ્યો છું, પણ મને કહેતા આનંદ થાય કે સ્વામીજીને મળું છું આજે, પણ વર્ષોથી એમની સાથેનો શાબ્દિક અને પ્રવૃત્તિઓથી પરિચય હતો, કારણ કે સ્વામિનારાયણના સાધુઓના ગામમાંથી આવું છું. મારું કાર્યક્ષેત્ર છે એ ગઢડા સ્વામીના છે, જ્યાં 30 વર્ષ સુધી મહારાજ રહ્યા, બિરાજ્યા, લીલાઓ કરી. અમારે અહીંયાનું તો કૂતરું છે ને એ તે અક્ષરધામમાં જાય. આ એવી ધરતીમાંથી આવું છું, ઘેલા અને ઉન્મત ગંગાના કાંઠેથી આવું છું ને આ મહારાજની સન્મુખ ઘણું બોલ્યો છું. અહીંયા જગત પ્રસાદજી સહિતના જે કથાકારો થયા ને એમની ધર્મસભાઓમાં બોલ્યો છું અને એમના આયોજનોમાં બોલ્યો છું, ડભાણમાં બોલ્યો છું. કોઈ શાસ્ત્રી અજાણ્યા નથી. મને આનંદ એ વાતનો છે, ભગવા બધા પહેરે પણ ભગવે ભગવે ભગવાન ન હોય એવું આપણા સંતો કહે છે. અહીંયા શું કામ આવ્યા છીએ અમે? છેક દ્વારકા સુધી સાંજે પૂજ્ય મોરારી બાપુ સાથે સભા છે, પણ અહીં શું કામ આવ્યા છીએ? એટલા માટે આવ્યા છીએ કે સાહેબ, એક યુવાની છે ને એ શિક્ષિત બની અને પછી સમાજ માટે દીક્ષિત બની અને પ્રવૃત્ત બનાવે ને એને શ્રીજી સ્વામી કે રામ સ્વામી તરીકે સમાજ ઓળખે છે. એટલે અમે અહીં આવ્યા છીએ. સંવેદનાથી કામ કરે સાહેબ. અહીંયાથી તમારો પૈસો પ્રાપ્ત કરવો તો ભગવાને બુદ્ધિ, બળ, શક્તિ, હે અર્જુન હું જેના પર રાજી થાવ છું એને બુદ્ધિ યોગ આપું છું, આપે એવું કૃષ્ણે ગીતામાં કહ્યું છે. આમને બુદ્ધિ યોગ ઓછો નથી. સારી ઇન્ડસ્ટ્રીઝના માલિક બનીને હું કામ મારા તમારા તળિયા ચાટે? તળિયા નથી ચાટતા. અમને ઘણા એમ કે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ, જેણે જગતને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો, એ રામકૃષ્ણ પરમહંસને એક વખત બાજુના સેવકે પૂછ્યું કે આ સાધુઓ હું કામ બધે ભટક ભટક કરતા હશે? આ બાવાઓને ધંધો નથી, આપણામાં તો વિવેકે નથી હોતો. ઘણી વખત કઈ વાત કેવી રીતે કરાય એ ખબર નથી હોતી. તોય રામકૃષ્ણ સંતો આપણને ચલાવે જતા હોય. ઘણી વખત કોઈ એક કાલે સરસ મેસેજ કર્યો હતો, તમે ખુશ કેવી રીતે કાયમ રહી શકો છો? કે એટલા માટે આમને હસતા જ કેમ જોવો સાધુડાઓને? એટલા માટે કે ભગવાને, હમણાં જો જાદવ સાહેબને કહેતો હતો, અમુક જણને અમુક કામ માટે ઈશ્વરે મોકલ્યા હોય. આ અમથા ન આ બેઠા હોય, આપણે બેહવું હોય તોય ન બેસાય. એટલે ઈશ્વરે એમને મોકલ્યા હોય. પણ ખુશ કેવી રીતે રહી શકો છો? ત્યારે કે એના બે કારણો છે. એક એ છે, કેટલાકને સાંભળી લઉં છું અને કેટલાકને સંભાળી લઉં છું એટલે ખુશ રહું છું. આ ઈ કરતા હોય છે. રામકૃષ્ણ પરમહંસ આપણી જેવા કેટલાને સંભાળી લેતા હોય. એટલે એણે એમ કીધું કે ભાઈ હશે સાધુઓ છે ને આપણા માટે કંઈક શુભ કરતા. એક બે દી થયા ને પાછું કીધું આ બાવાઓ તો ભટકતા હોય. ઘણી વખત આપણી કે આવી સારી ગાડીઓ ને આવા બંગલા, આવું મીઠાઈ ખાવાની ને ફલાણું ખાવાનું, જાત જાતનું આપણે તો બોલી, આપણા બહુ વિવેક હોતા નથી. એટલે ત્યારે રામકૃષ્ણ 2-4 દી સાંભળ્યા પછી એને એમ થયું કે આ મારી નજીકમાં રહે છે ને એના વિવેક નહીં પ્રગટે ને તો મારું કાંઈક ઘટશે. એટલે એક દિવસ બેસાડીને કીધું કે ભાઈ તારી વાત સાચી છે, આ સાધુડાઓ ભટકે છે, પણ શું કામ ભટકે છે તને એક વાક્યમાં કહી દઉં. શું કામ? કે તમારી જેવાએ 184ના ફેરામાં ભટકવું ન પડે ને એટલા હાટું થઈને આ સંતો ભટકે છે. આ એટલા હાટું થઈને ફરે છે સાહેબ. આંખ આવે ને તોય સારું નહીં.
કંજક્ટિવાઇટિસ થાય ને તો સારું નહીં, આંખ આવે ને તોય સારું નહીં, આંખ જાય તોય સારું નહીં, આંખમાં કંઈક પડે તો સારું, આંખમાં કંઈક પડે તોય સારું નહીં, આંખ આવે તોય સારું નહીં, આંખ જાય તોય સારું નહીં, આંખમાં કંઈક પડે તોય સારું નહીં, આંખ કોકના ઉપર પડે તોય સારું નહીં, આંખ મીચાઈ જાય તોય સારું નહીં, આંખ આવે તોય સારું નહીં, જાય તોય સારું નહીં, આંખમાં કંઈક પડે તોય સારું નહીં, આંખ કોકના પર પડે તોય સારું નહીં, આંખ મીચાઈ જાય તોય સારું નહીં. તો શું સારું કે હવે તો આંખ ઉઘડી જાય તો સારું. એટલા માટે આ સંતો પ્રયત્ન કરતા હોય. સાહેબ આ પુરુષાર્થ શું કામ કરે? આ વાણીને આ શબ્દને લઈને સાહેબ એક આમ કંગાલ કહી શકાય એવો એક માણસ છે ને, એ પોરબંદરથી હાલ્યો આવતો હતો. મારો મિત્ર છે એ દ્વારકાનો ધણી થઈ ગયો, મારો મિત્ર દ્વારકાનો ધણી થઈ ગયો. એવું સાંભળ્યું કે હે સોગાળા રણછોડ, તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ. કોકે એમ કીધું કે આ સુદામા નામનો જે બ્રાહ્મણ છે એ અંગ વળી ગયા છે, ગરીબી આંટો લઈ ગઈ છે, કંગાલિયત આંટો લઈ ગઈ છે, અને અહીં આવ્યો અને કોકે પાદરમાં પૂછ્યું કે તમે બહાર 2-5-10 કિલોમીટર હાલીને આવતા હતા ત્યારે જોયા હતા, ત્યારે તમારા અંગ વાંકા હતા, અત્યારે કેમ સીધા થઈ ગયા? ત્યારે એણે જે જવાબ આપ્યો ને એ એવો સંબંધ હોય ને તો આપી શકાય. એણે જવાબ આપ્યો તો એણે એમ કીધું હતું કે તું થયો, મને કોકે વાત કરી કે તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ, ત્યાં તો મારા અંગના સૌ મરોડ સૌ પલટાઈ ગયા સાંભળા, મારું આખું હરીર હકોમળું થઈ ગયું. મારો ભાઈ આપણે આપણાને સારું જોઈ શકતા જ નથી. મને કાલે જ કોકે એક સભામાં પૂછ્યું હતું, મને કે તડકા બહુ પડે તો આ સભા કરો. મેં કીધું તડકાથી બહુ માણા નથી બળતા ને, એટલા તો બીજાનું સારું જોઈને બળે છે. કોણ વિવેક આપશે સાહેબ? આ આંખોથી શું જોવાય, આ પગથી શું સંભળાય, આ કાનથી શું સંભળાય, આ હાથેથી ક્યાં ચાલે, આ હાથેથી શું કરાય, સત્કૃત્ય કયા કરાય, આ પગે ચાલીને ક્યાં જવાય, આ શીખવશે કોણ? એના માટે વિવેક જોઈશે ને. વિવેક કોણ આપે? રસના રટતો રામરટ, વેણા રામ ઉચાર, શ્રવણ શ્રી હરિગુણ સાંભળે અને મારા નેણા રામ નિહાળ. આ આંખેથી રામનું, કૃષ્ણનું, સ્વામિનારાયણનું દર્શન થઈ જાય આ કથા શ્રવણ માટે. નહીતર તો તુલસીદાસજી કહે છે આ કાળા છે ને એ તો યારુને રહેવાના દર જેવા છે, જો આમાં સાંભળો નહીં કાંઈક તો. અહીંયાથી કાંઈક વાત થાય. આ સાધુડાઓનો પુરુષાર્થ આ મફતમાં નથી મળતા. આ ભગવું પહેરવું, મા બાપે જે દિવસે ઘરેથી વિદાય આપી હશે ત્યારે માનું હૃદય કેવું ચીરાણું હશે એની કલ્પના કરજો તો આને પગે લાગવાનું મન થશે સાહેબ. એ મા બાપને પગે લાગવાનું મન થશે. એકનો એક જુવાન દીકરો હોય, 2-4 પરિવારના સભ્યો હોય, કેટલા અરમાનો રાખ્યા હોય, અને સમાજના કલ્યાણ માટે થઈને સમાજને સમર્પિત થવા જે દિવસે આ નીકળ્યા હશે, એના માતા પિતાઓને, એમના ભાઈઓને, એમના પરિવારની વેદનાને તમે આત્મસાત કરજો. પછી ખબર પડશે કે આ સાધુ શું છે એની. ત્યારે મને તમને દ્રષ્ટિ આવશે. આવા સંતો છે એ સમાજના આ મફતમાં નથી મળતા, આના તો મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. આખું ઘર છે ને એ આમ ભીડ હાઠા જે હેરડ તણાઈ ભર બાથે ભરડાય, તળાય તાવા માય તો એની મીઠપ ન મેલે માનડા. સાહેબ ગુલાબના છોડેથી કેટલાક પ્રવીણસિંહ આમ કરીને આમ ફૂલ વીણી આવે કોઈ, એની ફૂલ ભેગા કરી પછી એને ટૂંકમાં કહી દઉં તો એ માથા કાપતા હોય ને જેમ, એમ એને એ છોડ ઉપરથી લઈ લે. એ લઈને પછી ઉકળતા તેલમાં એને તાળવા મૂકે, અને ટૂંકમાં કહી દઉં તો એટલા તળાણા પછી એને નીચોવે. નીચોવીને પછી એની એક સીંસી ભરે અર્ક લઈને, અને આપણે ક્યાંય દેખાતું ન હોય આમ કરીને આમ અત્તરીઓ લગાડે તો આપણે એમ કહીએ ગુલાબ છે, મોગરો છે. ફૂલ નથી, છોડ નથી, બગીચો નથી, છતાં કેમ એમ લાગે? એટલા માટે કે એમણે પોતાનું અસ્તિત્વ છે ને સમાજ માટે થઈને સમર્પિત કરી દીધું. કેટલા કષ્ટો સહન કર્યા ને સુવાસ આપે. આખા કુટુંબે અને એમની પર્યાએ જે સહન કર્યું ને ત્યારે સમાજને એક સંત મળે છે. એટલે કહીએ છીએ કે મફતમાં નથી મળતા, આના તો મૂળ ચૂકવવા પડતા. વિશેષ સમય નહીં લેતા, ઘણી વાતો કરી શકાય, પણ કુટુંબો સળગતા જાય છે, ઘર સળગતા જાય છે, સમાજ સળગતો જાય છે. સમાજમાં અનેક અજંપાઓ છે સાહેબ, વાત મૂકવાના ઠેકાણા નથી, હોનું મૂકવાના ઠેકાણા છે, તમામ વસ્તુઓ મૂકવાના ઠેકાણા છે. અને બીજી એક બહુ અગત્યની વાત એ છે કે તમે તમારા ફ્રૂટ બગડી જાય એના માટે ફ્રીજમાં મૂકી શકો, તમારી દવાઓ ન બગડે એના માટેના સાધનો, તમારી વસ્તુઓ ન બગડે, પણ તમારા પરિવારના સંસ્કાર બગડે એની ચિંતા કોઈ કરતું નથી. એ કરવા માટે કોણ કરે છે? તો એ આ સાધુઓ કરે છે. મારા ને તમારા સમાજની અને સંસારના સંસ્કારી વારસાની ચિંતા કરતા આ સંતો આટલો પુરુષાર્થ કરે છે. ત્યારે શ્રીજી સ્વામી અને આ બે સંતો
અને બધા સંતો માટે હાથીજણ મંદિર અને જગ્યા માટે મારે એક જ વાત કરવી છે, વિશેષ નથી કરવી. દેવાય તો દેજો, નહીંતર આ તો ઠાકોરજીના ભરોસે ભેખ પહેરી નીકળી ગયેલા લોકો છે. પણ જોજો, ઇતિહાસ મને ને તમને માફ નહીં કરે. એ જે દિવસે ટેલ કરે ને, આમ હાથ ઊંચો કરીને એમ કહે ને કે સમાજના કલ્યાણ માટે એક ગરીબ છોકરાને ભણાવવો છે, તમારાથી થતું હોય તો મનજી બાપા આપજો, ફલાણાભાઈ આપજો, જયંતિભાઈ આપજો, એમ જ્યારે કે એ વખતે જો તમારો રૂપિયો છે એ 10 ગણો થઈને આપો ને તો તમારું ઠાકોરજી લેખા લે અને ઠાકોરજીની નોંધ થતી હોય. આવું આ લોકો કરે છે કામ. અને સાહેબ, માત્ર એમને રૂડું લગાડવા નહીં, પ્રવીણસિંહ દ્વારા જે એમની કેટલીક ઘટનાઓને વાતો સાંભળી છે ને, ત્યારે મારે એટલું જ કહેવું છે, ભગવા કપડાથી સાધુ થવાતું નથી, યુનિફોર્મ પહેરવાથી સૈનિક થઈ જવાતું નથી. એના માટે તો સાહેબ સમર્પણ કરવું પડે. સમાજમાં જ્યારે જ્યાં પીડા દેખાણી છે ત્યાં આંસુ લૂછવા આવડા સાધુડાઓ પહોંચી ગયા છે. એ કોકના આંસુ લૂછ્યા છે ને એટલા માટે સમાજને એના માટે વંદની અને પ્રેરણાક છે. મારે વિશેષ સમય નહીં લેતા આ સમગ્ર આયોજનમાં જેમણે સહયોગ આપ્યો છે ને એક વખત જોરદાર તાળીઓથી બતાવી દો. જેણે સહયોગ આપ્યો છે. બીજી એક વાત એ છે, જે લોકોએ અર્થ દ્વારા સેવા કરી છે, બહુ મહત્વનું છે, એમને પણ વધાવી લો. એક વખત તાળી પાડજો, આપણી સેવા થઈ જાય. અને છેલ્લી એક વાત એ કરવી છે, આવા સારા કામમાં કોઈ નડ્યા નથી, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવી. વિશેષ સમય નહીં લેતા મને મારો અનુભવ તમને એક મારે કહેવો છે ને પછી વાત પૂરી કરી દેવી. એક જ વાત છે, અહીંયા અમૃતવાણી સાંભળો, ગ્રંથ પાસે બેઠા છો, ગ્રંથિઓ છૂટી જવી જોઈએ. ધુંધુકારીનો મોક્ષ થઈ જાય, પરીક્ષિતનો મોક્ષ થઈ જાય. સાહેબ, આપણો ન થાય તો આપણામાં કાંઈક કમી છે, બરાબર? सच्चे प्रेम की असर तो सारे जहाँ में होगी, पर न होगी तो समझना कहीं तेरी कसर होगी. આપણી કાંઈક ભૂલ હોય છે સાહેબ. એટલે કહું છું કે પ્રેમ જબ અનંત હો ગયા તો આ રોમ રોમ સંત હો ગયા. આ અસ્તિત્વ છે ને સમાજ માટે, પ્રેમ જબ અનંત હો ગયા તો રોમ રોમ સંત હો ગયા. એ તન બન ગયા મંદિર ઓર મન મહંત હો ગયા. જ્યારે આવી ભૂમિકા આવે, મારે એટલું કહેવું છે કે ગ્રંથ પાસે બેસી ગ્રંથિઓ છૂટે, પરિવારમાં પ્રેમ નિર્માય, સમાજમાં સંવાદ નિર્માય, આ રાષ્ટ્ર છે ઉન્નત બને. એના માટે આપણે સૌ પુરુષાર્થ કરવો હોય તો છેલ્લી એક જ વાત એટલી કરવી છે, કથા સાંભળતા સાંભળતા જો પાત્રતા હશે ને તો આ કાળિયો ઠાકર જગત મંદિરમાં બેઠો છે ને એ આંગળી પકડીને આપણા ઘર સુધી વયો આવે એવી શક્યતાઓ દેખાય છે. ત્યારે વિશેષ નહીં કહેતા, જાસુ નામ બહુ ભેષજ હરન ગૌર ત્રયશૂલ, સૌ કૃપાલુ મોહિતો પર સદા રહો અનુકૂળની મંગલ ભાવનાઓ સાથે. મારા તમારા બધા વતી શ્રીજી સ્વામી, રામસ્વામી, સમગ્ર સંતો આવ્યા, એ બધા સંતોને પગે લાગવું છે. હાથ ઊંચા કરીને એક વખત જય ઘોષ કરીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની, દ્વારકાધીશની, આજ કે આનંદની, એ સબ સંત સમાજ કી. જોરદાર તાળીઓથી વધાવીએ સૌને. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મોગલ. અમારા મહેશભાઈ ગઢવી છે. ખરેખર સમાજના જે કાર્યકર્તાઓના અનેક અનુભવો હોય છે અને આ જે અનુભવનો કંઈક છાંટો આપણે એના જ્ઞાન દ્વારા આપણે પીરસો છે તો ખરેખર અદ્ભુત છે. મહેશભાઈને એક ફેરું તાળીઓથી આપ સૌ વધાવી લઈએ, ભક્તજનો ખૂબ તાળીઓથી વધાવી લઈએ. અમારે મનીષભાઈ પત્રકાર આવ્યા છે. મનીષભાઈ પત્રકાર, આવો સ્વામીજી પાસે પ્રસાદીનો હાર ગ્રહણ કરો, પધારો. ભક્તજનો, ખૂબ સમય થઈ ચૂક્યો છે, આપણે કથાના દોર તરફ જવું છે, અનેક લાભો લેવા છે, ઉત્સવો ધામધૂમથી ઉજવવા છે. હમણાં જ હું સભા મંડપમાં આવ્યો ને ત્યારે મેં જયંતિભાઈને કીધું આપણે રૂક્ષ્મણ વિવાહ ધામધૂમથી ઉજવવા છે, તો શું કરીશું? તો કે કરીશું, તમે ચિંતા શું કરો, આપણે તમે જાહેર તો કરો, બોલો, અને ભગવાનની દયાથી બધું થઈ જાય. પણ આપણે રૂક્ષ્મણી વિવાહ ધામધૂમથી ઉજવવા છે. કન્યા પક્ષમાં અમારી પાસે છે, હવે વર પક્ષના યજમાન આપણે કરવાના છે, બરાબર? એટલે હો તૈયારી રાખજો તમે. તો અત્યારે આપણે કથા દોર તરફ જવું છે. આપણે પાટડીથી અમારે સાંખ્યોગી બા શ્રી શાંતાબા તથા સંત સાંખ્યોગી બા હંસાબા અને રંજનબાએ વધાર્યા છે, તો આપ સૌ એમને સ્વાગતની તાળીઓ પાડીને વધાવીએ, ખૂબ વધાવીએ. તો હવે વક્તા મહોદય શ્રીજી સ્વામીને વિનંતી કરીશું, સ્વામી આપણા સૌ મુખે પરમાત્માના દિવ્ય લીલાચરિતો ભક્તજનોને સંભળાવો. એ જ વક્તા મહોદય. ભગવતે સ્વામી નારાયણ
સદભક્તિ વંદે વિશુદ્ધમ શ્રૂયતામ દેવદે વૈસ સ્વામિનારાયણ પ્રભો કથયિષ્યે શુભાકથા વસુદેવં સુતં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. શ્રી પૂર્ણ પૂર્વ
घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान श्री नर नारायण देवनी श्री राधा कृष्ण देवनी जय श्री लक्ष्मी नारायण देवनी जय श्री द्वारिकाधीश जय श्री घनश्याम महाराज श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देवनी जय श्री पवन सुत हनुमान जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ध्याये उत्तान पादस्य सुनिधि सुरुचि स्तयोः सुरुचि प्रेयसी पत्यो नेतरा तत्सुतो ध्रुवा नेतरा तत्सुतो ध्रुवा जायेतन पादस्य सुनिते सुरुते स्तयो जायूतन पादस्य सुनिति सुरुचिस्तयो सुरुचि प्रेयसी पत्योर नेतरा तत्सुतो ध्रुवा सुरुचि प्रेयसी प्रत्यो नेतरा तत्सुतो ध्रुवा सुरुचि प्रेयसी पत्योर नेतरा तत्सुतो ध्रुवा सुरुचि प्रेयसी प्रत्यो नेतरा तत्सुतो ध्रुवा स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण। आइए सब हरि कीर्तन ताली के साथ। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी
હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરિ બોલ. હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 કૃષ્ણ હરે હરે સ્વામિનારાયણ 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 જય હો સ્વામિનારાયણ 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 હરિ બોલ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ 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 મહાન પવિત્ર તીર્થરાજ તીર્થભૂમિ દ્વારિકાની આ ભૂમિકા સર્વ કળાએ યુક્ત પરમાત્માએ પંચભૌતિકના શરીરનો ત્યાગ કર્યા પછી જો સર્વ કળાઓ પોતાની ક્યાંય એને પ્રસ્થાપિત કરી હોય તો એ આ દ્વારિકાધીશના સ્વરૂપમાં એને પ્રસ્થાપિત કરી છે, જ્યાં સાક્ષાત તમામ તીર્થો અને દેવ અને દેવીઓ અને દેવતાઓ આવી અને જ્યાં વાસ કરીને રહ્યા છે, એવી આ ભૂમિની અંદર પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપા, સમસ્ત ધર્મકુલ પરિવાર આચાર્ય શ્રીના આશીર્વાદ, સમર્થ સદગુરુ શ્રીઓ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી રાધા મનોહરદાસજી સ્વામી, પૂજ્ય પ્રભુજીવન સ્વામી, પૂજ્ય મારા ગુરુદેવ આનંદ સ્વામી, એમની પુણ્ય સ્મૃતિમાં એમના હિતાળ અને લાડલા એવા મુખ્ય યજમાન જયંતિભાઈ, પૂજ્ય સંતો, સહયજમાન અમારો વહાલો માતંગી પરિવાર, સર્વ દૈનિક યજમાન શ્રીઓ અંબાલાલભાઈ, અડાલજા પરિવાર, હસમુખભાઈ, અમારો વહેલાલ પરિવાર, ગિરીશભાઈ, અમારા લાડકવાયા પ્રવીણસિંહ, મારા મનજી બાપા, સર્વ આપ સદભાગી આપણે છીએ કે આ ભૂમિની અંદર બેસી અને પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય ગુણો ગાવાનો મનને તમને લાહો પ્રાપ્ત થયો છે. આવો કથાની અંદર જ્યારે જવું છે ત્યારે સર્વપ્રથમ ભગવાન સ્વામિનારાયણ પણ જે સમાજને આદર આપતા હતા, આજે અમે અહીંયા બેઠેલા લગભગ સંતો જે પરંપરાના છીએ
અને આપણા સર્વના એ ગુરુદેવ એટલું નહીં, ભગવાન સ્વામિનારાયણ પણ જેને સખા કહે, એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ, અને કૃષ્ણ પછી કોઈનું નામ લેવું હોય તો અમારે ઉદ્ધવજીનું લેવું પડે, અને ભગવાન સ્વામિનારાયણ અને એના સખા તરીકે નામ લેવું હોય તો અમારે સદગુરુવરી અમારા ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામીનું નામ આવે. અને બ્રહ્માનંદ સ્વામી એટલે દેવી પુત્રો, એ ચારણ પુત્ર. એ દેવાનંદ સ્વામી એટલે કવિ પુત્ર, એ ચારણ પુત્ર. અને ચારણોની ઉત્પત્તિ એ કોઈ આ બ્રહ્માજી અને આ ધરતી થકી નહીં, એ ઉપરથી આ સમાજની રક્ષા અને રક્ષણો અને આ સંસ્કૃતિને બચાવવા માટે એ ચારણોનું અવતરણ થયું છે. એની ઉત્પત્તિ નથી થઈ, એનું અવતરણ થયું છે. અને એવા આજે એક ચારણ પુત્ર આપણી આ સભાની અંદર, જેને આખા ગુજરાત નહીં પણ દેશ અને વિદેશની ધરતી ઉપર આ સંતો અને આ સંસ્કૃતિ એની જીભાનથી જેને માત્ર ને માત્ર જો પાંદબીડાના રસ ચાવ્યા હોય તો પરમાત્મા, સંસ્કૃતિ અને સંતો એના જ ગુણલા જેની જીભે ગાયા છે, એવા મહેશદાન ગઢવી, એને આપણે તાલીઓના નાદથી આવકારીએ, વધાવીએ. અમારે મહેશદાન માટે એક જ શબ્દ કહું કે અમારે મહેશદાન એટલે અમારા ગુજરાતના અને ભારતના તમામ સંતો, એનો એ સંતોનો હૃદય સમ્રાટ કહેવાય. મોરારી બાપુ એની કથાની અંદર જેના નામના ઉલ્લેખો કરે કે મારો મહેશદાન આવ્યો. આ વ્યક્તિ ક્યાં પહોંચ્યા હશે? સંતોના હૃદયમાં સ્થાન જે પ્રાપ્ત કરવું બહુ મોટી બાબત છે, બહુ મોટી બાબત છે. આજે અહીંયા દર્શન કરવા, આ કથાનો લાભ લેવા, સંતોને મળવા, અને સાથે 4 વાગે તો પાછું જોગાનું જોગી છે, એમના જ માધ્યમથી જામનગરમાં મોરારી બાપુનો પ્રસંગ છે આખો. અને એ પાછો મને હમણાં કહ્યું કે સ્વામીજી પ્રસંગ છે ને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, અને એને 200 વર્ષ પૂરા થાય છે, અને એ નિમિત્તે આખો પ્રસંગ લઈને હું જાઉં છું. રેવા મારા મહેશદાનજી, એને ખૂબ ખૂબ આવકારીએ છીએ, વધાવીએ છીએ, અને આ જ રીતે કાયમ આપણે મળીએ, એમ આ જ રીતે મળતા રહીએ. સૌરાષ્ટ્રની એક પણ એવી સંસ્થા નહીં હોય કે જે સંસ્થાના સંત એના હૃદયમાં મહેશદાન ન હોય. એમની કથાઓ એ સંસ્થાઓની અંદર અનેક એના માધ્યમે કરી અને મહાપુરુષોની કથાઓના આયોજનો થયા છે. અને આનંદ વિશેષ કરીને કે એમને હમણાં વાત કરીને એક નાનો એવો પ્રસંગ કરીને કથામાં જઉં કે ભાઈ હું તો ગઢપુરની ધરતી, ગઢડું મારું હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. એ સાંભળ્યો સરકાર, ગોપીનાથજી મહારાજ, મુરલીધર હાથમાં જદવરાય, અને એ ગઢપુરની ધરતી એને એમ કીધું કે એક કૂતરું હોય એનું કલ્યાણ થાય. અને ખરેખર એવા ભક્તો કાભાઈ સિંધી જેવા કે ભર બજારની અંદર જો નીકળે તો એ રસ્તાઓ બંધ કરાવી દે, શટરો પડાવી દે દુકાનના. અને આ કાયાભાઈ સિંધી સંતોના યોગમાં આવે, અને એ સંતોના યોગમાં આવ્યા પછી કાયાભાઈ સિંધીને એવો સત્સંગનો રંગ લાગે, એવો સત્સંગનો રંગ લાગે. અને ગઢપુરની ધરતીના ચોકમાં કાયાભાઈ સિંધી એ ઊભા એ હરિભક્તની સંગાથે વાતો કરતા હોય, અને વાતો કરતા કરતા એવું બને કે પાછા પગે પગે વાતોમાં ને વાતોમાં સત્સંગ કરતા કરતા એને ખ્યાલ ન રહ્યો, અને કાયાભાઈ સિંધી થોડા પાછા પડ્યા. અને એ કાયાભાઈ સિંધી જ્યારે અહીંયા પાછા પડે એમાં એક કૂતરું સૂતેલું, અને કૂતરાની પૂંછડી ઉપર કાયાભાઈ સિંધીનો પગ આવ્યો. અને પગ જેવો આવ્યો ને એટલે કૂતરું ઉવા કરીને ઊભું થઈને બીજી બાજુ બેસી ગયું. કારણ કે મંદિરના કૂતરા કઈડે નહીં, ધર્માદાની ખીચડી ખાઈ ગયા હોય, અને ઠાકોરજીનો પ્રસાદ મળ્યો ને
એ કરડે નહીં. અને ઈ કાયાભાઈ સિંધી એનો પગ આવ્યો અને કૂતરું ઊભું થઈ ગયું. પણ ઊભું થઈ અને એ કૂતરું બાજુમાં જઈને પાછું બેહી ગયું એના ધ્યાનમાં. કારણ કે એ તો ઠાકોરજી જ્યાં કણે ભગવાન સ્વામિનારાયણ 29 વરા ઉપર જે સમયે જે ભૂમિમાં રહ્યા, ભૂમિનો પ્રભાવ છે. અને કાયાભાઈ સિંધી જ્યારે ઉંકારો કૂતરાનો સાંભળ્યો, વાતું કરતા એનું ધ્યાન તૂટ્યું. એક દાડાનો માર ફાડ કરવા વાળો માણા અને કૂતરું જ્યાં બેઠું ને જઈને ત્યાં કાયાભાઈ સિંધીએ ગઢપુરના ચોકમાં એ કૂતરાને દંડવત કરવા લાગ્યા. કૂતરાને દંડવત કરવા લાગ્યા. એક દિવસનો ખૂંખાર માણસ જેની ધરપકડો કરવાને માટે ઇનામો એ રાજ્ય સરકારો જાહેરો કરે, આવો માણસ સંતોના યોગમાં આવે, એનો લગાવ થાય અને ભગવાનમય એનું જીવન બની જાય. પણ આજ કાયાભાઈ કૂતરાને દંડવત કરે અને કૂતરાને જ્યાં દંડવત કરી રહ્યા છે. અને હરિભક્તે કીધું, હા 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 કાયાભાઈ, શું તમે કરો છો? કૂતરાને દંડવત કરો છો? અને તેદી કાયાભાઈ જે શબ્દ બોલ્યા હતા, હા, કૂતરાને એટલા માટે દંડવત કરું છું કે કૂતરું પણ કોઈ સામાન્ય નથી. અનંત જન્મોના એના પુણ્ય ભેગા થયા હોય ને, એ ગઢડાની ભૂમિમાં બેહી શકે છે, એ ગઢપુરની ધરતીમાં બેસી શકે છે. એનો પણ અપરાધ ન થઈ જાય, એનો પણ દોષ ન લાગી જાય. એને કારણે કરી, એટલા વાસ્તે કરી અને હું આને દંડવત કરું છું કે એનો દ્રોહ ન થાય. આ ગઢપુરની ધરતી છે અને એવી ધરતી એનું જે મારે મહેશદાનજીને અતિ ગૌરવ છે. ફરીને એકવાર તાલીઓના નાદથી એને આવકારીએ. એ જ રીતે અમારો માતંગી પરિવાર, અમારા સંતોની જીભ ફરે, જેમ અમે જયંતિભાઈની વાત કરી એમ મારો જિગ્નેશભાઈ અમને એમ કહે, સ્વામી તમે અમુક વસ્તુ ઓછી કરી નાખો, તમારે જે જ્યાં કણ જરૂરત હોય ત્યાં મને કહેજો. જે એનું જીવન બસ સ્વામીનું વચન પડે અને એને કેમ ઝીલવું, આવી ભાવના છે એ પરિવાર સહયજમાન સાથે. આજે તો એક એવી વ્યક્તિ કે અમારે માતંગી પરિવાર એટલે મારે ભોગી બાપાને આજે યાદ કરવું. જીવરાજનું મંદિર ઊભું હોય તો એ પરિવારને કારણે આજે મંદિર ઊભું છે. અને ભોગી બાપા એક મુક્ત સ્થિતિને પામેલા, એવા એક મુક્ત સ્થિતિને પામેલા એવા મહાન ભગવાનના ભક્ત, એમના મોટા દીકરા અમારે વિપુલભાઈ એ પણ આજે આ સભાની અંદર આવ્યા છે. એ જ રીતે સાથે સાથે અનેક મારે મનજી દાદા, જેને અવધધામ આખું અમારા મહાદેવનગર વિસ્તાર, અવધધામ આખું જેને ઊભું કર્યું, એના પ્રમુખ ક્યાંય બહાર ન નીકળે પણ એને એમ થાય કે સ્વામી અને જયંતિભાઈ ભેગા થઈને આયોજન છે એટલે જવું જ પડશે. બાપા આજે અહીંયા સુધી ઠેઠ પહોંચ્યા છે. બાપાને પણ તાલીઓના નાદથી વધાવીએ. અમારે હિતેશભાઈ બારોટ કંઈક લડતા હતા. અમારો આ પરિવારની સાથેનો એવો નાતો છે, એમાં અમારે બેન એને ભાઈ બનાવેલા છે. અને આજે તો આ સંસ્કૃતિ જે છે ને, એ આ કવિરાજોને પૂછો ને ત્યારે ખબર પડે કે ધર્મનો ભાઈ હોય અને ઈ પણ બેનની માટે પ્રસંગ આવશે ને હું કહીશ કે બેનની માટે ધર્મનો ભાઈ જહાલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવઘણ વીર. અને એ પોતે પોતાના રાજ્ય રજવાડા સત્તા સંપત્તિનું હું થશે ન જોવે, પણ પોતાની બેનની માટે પહોંચી જાય અને બેનની રક્ષા કરે. આ ધર્મનો ભાઈ, સગો ભાઈ તો કરે, આ ધર્મનો ભાઈ. અને એવા નાતા અને એવા સંબંધ એ અમારે બેન એમની માટેનો એને ભાઈ તરીકેનો અને બેન તરીકેનો નાતો છે. એવા હિતુભાઈ, એની અંદર હિતેન્દ્રભાઈ બારોટ અમારે ભાજપના ઉપાધ્યક્ષ છે, એડીસીમાં ચૂંટાઈને આવેલા છે. ગુજકોની અંદર પણ એવા એ છે. દરેક અમારે અંબાલાલ ભાઈનો આજે બહુ મોટો પરિવાર અહીંયા આવ્યો છે. ત્યારે આવો સર્વ ભગવાનની કથામાં જઈએ. જાયે ઉત્તાન પાદસ્ય સુનિતિ સુરુચે સ્તયઃ
સુરુચિ પ્રેયસી પત્યોર નેત્રા તત સુતો ધ્રુવા. સુનીતિ, સુરુચિ, ચતુર્થ સ્કંદ. અને ચતુર્થ સ્કંદના અંદર કથા આવે પવિત્ર ધ્રુવ ચરિત્રની. આપણે આગળની કથાઓને કાલે સાંભળી. ધ્રુવ ચરિત્રની કથા સમાજની અંદર એક એક પુરુષ એને એવું સમજાવે છે કે પુરુષ માત્રને ધણી બનવાનો પરમાત્માએ અધિકાર આપ્યો છે, પણ કોઈની જિંદગીમાં ધૂર નાખવાનો ઠાકોરજીએ કોઈને અધિકાર નથી આપ્યો. ચતુર્થ સ્કંદના મધ્યભાગની કથા એ સમજાવશે બહેનોને માટે આ ધ્રુવ ચરિત્રની કથા કે બહેનોના જીવનો બે ભાગોમાં વહેંચાયેલા એના જીવનો છે. એના બીજા ભાગની અંદર એના જીવનમાં એની જિંદગીમાં ક્યારે સુખ આવશે, ક્યારે દુઃખ આવશે, ક્યારે ખાડા આવશે, ક્યારે ટીકરા આવશે, એની જિંદગીમાં ક્યારે કયો રંગ એ બહારો નીકળશે એ કેવું મુશ્કેલ છે. આવો. અને એટલા માટે આ કથા એક એક માતાઓ, એક એક બહેનો એને એવું સમજાવશે કે તમારા આંગણે જો દીકરીનો જન્મ થયો હોય તો દીકરીને નાની ઉંમરની અંદર તમે ભગવાનના શરણાગત બનાવજો. એ દીકરીને એટલું સમજાવજો કે ભગવાનની નિત્ય શરણાગતિ કરી, ઘીનો દીવો ને ધૂપસડી કરી પરમાત્માની સામે નિત્ય સ્તુતિ કરજે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એની જિંદગીમાં ક્યારેક એવા દિવસો આવે છે કે પોતે પોતાના નહીં હોય, અને એવા સમયે એને ઠાકોરજીની જો કાયમ પ્રાર્થનાઓ કરીએ છીએ, એને સ્તુતિઓ કરીએ છીએ, તે દિવસે ઠાકોરજી ક્યાંક એનો ભાઈ બનીને આવી જશે, ક્યાંક માં બનીને આવી જશે, ક્યાંક પિતા બનીને આવી જશે. હંમેશા આ કથા એ સમજાવશે દરેક માતાઓ નાની ઉંમરથી પરમાત્માની શરણાગતિ એનો સ્વીકાર કરે. મનુ મહારાજ અને 3 કન્યાઓ અને એની ઉપર 2 પુત્રો, આ વર્લ્ડના 2 ભાગ થયા. એક ભાગ ઉત્તાનપાદને આપે, વર્લ્ડનો બીજો ભાગ પ્રિયવ્રત રાજાને આપે. ઉત્તાનપાદની આ કથા એ બતાવે ઉત્તાનપાદનું લગ્ન થયું છે. પ્રથમ રાણી સુનીતિ એમનું નામ છે. ઉત્તાનપાદ અને સુનીતિ આનંદમય જીવન વ્યતીત કરે અને અદ્ભુત એક પુત્રનો જન્મ થયો જેનું નામ છે ધ્રુવ. સમયાંતર જતા ઉત્તાનપાદના બીજા રાણી થયા જેનું નામ સુરુચિ છે, અને સુરુચિ એના જીવનમાં આવ્યા એટલે ઉત્તાનપાદને ધીરે 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 સુનીતિ અણમાનિતા બનવા લાગ્યા. સુનીતિ હવે એને ગમતા નથી, અને સુરુચિ જ ગમે છે. સુરુચિના સંતાનનું નામ છે ઉત્તમ. આ કથા શું બતાવે છે? ઉત્તાનપાદ કોણ? સુનીતિ કોણ? સુરુચિ કોણ? ધ્રુવ કોણ? ઉત્તાનપાદ. ઉત એટલે ઊંચા અને પાદ એટલે પગ. જન્મતાના સમયે જેના પગ ઊંચા છે અને મસ્તક નીચું છે
ઊંધા માથે આવી રીતે જે જીવ જન્મે એ તમામ ઉત્તાન પાદ છે. આવા જીવ એ તમામે તમામ ઉત્તાન પાદ છે. અને આવો ઉત્તાન પાદ, આવો જે જીવ, એને શરૂઆતની અંદર છે ને સુનીતિ બહુ ગમે. ધ્યાન આપજો. તમે તમારી જિંદગીમાં, તમારા જીવનમાં તમે ધંધાની શરૂઆત કરો, તમે તમારા બિઝનેસની શરૂઆત કરો, તમે તમારા કોઈ કાર્યની શરૂઆતો તમારા જીવનમાં કરો, સુનીતિ તમને બહુ ગમે. સુનીતિ એટલે નીતિ. તમારી જિંદગીની શરૂઆત જ્યારે થાય, તમારી જિંદગીના પ્રારંભો જ્યારે થાય, ત્યારે નીતિ. તમને એમ થાય ક્યાંક મારી નીતિ ચુકાઈ ના જાય, એ પ્રમાણે મારે રહેવું છે, એટલે નીતિ તમને બહુ ગમે. નીતિ પ્રમાણે તમે તમારો ધંધો કરો, નીતિ પ્રમાણે તમે તમારું જીવન ગુજારો, નીતિ પ્રમાણે તમે તમારા જીવનમાં એક એક પલ પલ તમે નીતિમય વર્તિત કરો. અને નીતિમાં જ્યારે તમે આગળ વધવા માંડો ને, ત્યારે તમારી ચારે બાજુ પ્રસિદ્ધિઓ થવા લાગે. તમને નીતિમય તમારું જીવન ગુજારો એટલે તમને બધું જ મળવાની શરૂઆત થઈ જાય. અને બધું મળવા માંડે એટલે ધીરે 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 પછી સુનીતિ છે ને અણમાનીતિ થવા માંડે. અને પછી જીવનમાં સુરુચિ આવે સાહેબ, હે મહેશભાઈ, પછી સુરુચિ આવે. અને સુરુચિ જ્યારે આવે એટલે નીતિ પછી ડાઉન થાય, નીતિ અણમાનીતિ થાય. અરે હવે તો આ ધંધામાં આવું કરવું પડે, હવે તો અહીંયા બેઠા છે તો આમ કરવું પડે. આમ કરી કરી અને સુરુચિ એટલે પોતાની રુચિની અંદર જેમ આવે, પોતાના વિચારો જેમ આવે એ પ્રમાણે વર્તવું છે, રુચિ પ્રમાણે જીવવું છે, રુચિ પ્રમાણે ફરવું છે, રુચિ પ્રમાણે ધંધાઓ કરવા છે, રુચિ પ્રમાણે ખાવું અને પીવું છે. રુચિ પ્રમાણે ખાવું છે, રુચિ પ્રમાણે પીવું છે. અને પછી સુરુચિ એટલી ગમવા માંડે અને પછી તો નીતિ કયા ખૂણામાં વહી જાય ની ખબર ન રહે. ચારે બાજુથી એટલું મળી ગયું હોય, બધી પ્રાપ્તિઓ થઈ ગઈ હોય, પછી એ નીતિમત્તામાં રહેવું બહુ અઘરી વસ્તુ છે. ઠાકોરજીની, મોટા પુરુષોની એ દયાઓ હોય ને ત્યારે આવી શકાય. અને આવી ભૂમિમાં, આવા મંડપોમાં બેસી અને ત્યારે એ આ પ્રભુના ગુણ સાંભળી શકાય છે, ત્યારે સાંભળી શકાય છે. પણ યાદ રાખજો, સુનીતિ અઘરું લાગશે કદાચ, પણ નીતિ પ્રમાણે જે રહે છે એના સંતાનનું નામ કોઈ હોય. અને નીતિ પ્રમાણે જે જીવીએ એનો દીકરો, એનું નામ ધ્રુવ છે. અને ધ્રુવ આકાશની અંદર સૌથી પહેલા તમે જુઓ તો કોઈનો ચમકતો પહેલો તારો જો કોઈનો ઉગે તો એ ધ્રુવનો તારો હોય. અને સૌથી છેલ્લે સુધી સૌથી વધારે ચમકતો તારલો કોઈ હોય તો એ ધ્રુવનો તારલો છે. એ કથા એ બતાવે છે કે નીતિમત્તામાં જે જીવ જીવે છે એ ધ્રુવની જેવો આ સમાજમાં ચમકતો તારલો બની જાય છે, ચમકતો તારલો બની જાય છે. નીતિમત્તા જીવનની અંદર નીતિમત્તા બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. એનું સંતાન એ ધ્રુવ અને સુરુચિ, રુચિમાં આવે એ પ્રમાણે તમે વર્તવાનું ચાલુ કરો. રુચિ પ્રમાણે તમે ફરો, રુચિ પ્રમાણે ખાઓ, રુચિ પ્રમાણે તમે જે કાંઈ જીવન વર્તાવ કરો, વ્યવહારો આદિ, તો એનો દીકરો ઉત્તમ, તમને લાગે સારું. ભાવતા ભોજન મળે એટલે મોજ આવે ને. મોહનથાળ ભાવતો હોય, સામે થાળીમાં પીરસાય, પણ ડાયાબિટીસ હોય, શું કરવાનું મોહનથાળ? વિચાર કરજો. સુરુચિ, રુચિ પ્રમાણે તમે જીવો છો. એનું સંતાન છે ઉત્તમ, પણ એ ઉત્તમનો નાશ છે. આ કથા એવું બતાવશે કે યક્ષો ઉત્તમને મારી નાખે છે, યક્ષો ઉત્તમને મારી નાખે છે. એ નાશ છે, ઉત્તમનો નાશ છે. એટલે આ કથા એવું બતાવશે
કે હંમેશા નીતિમત્તાએ યુક્ત તમારા જીવનને ગુજારશો તો ધ્રુવના જેવા સમાજની અંદર તમે ચમકતા તારલાઓ બની જશો. આવો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આજ સુનીતિ અને સુરુચિ એનું જીવન જ્યારે આગળ વધી રહ્યું છે ઉત્તાનપાદના જીવનમાં, હવે તો ઉત્તાનપાદને મનમાં એવું થવા લાગ્યું, આના કરતા તો એક કામ કરું. સુનીતિ હવે મારા મહેલમાં રહે છે એ બરોબર નથી. સુનીતિ મનમાં વિચાર કરે કે હું આટલું કરું છતાં મારા પતિને હું ગમતી કેમ નથી. કેવી કડવાશ જીવનમાં પેદા બની ગઈ થઈ કે સુનીતિએ થાળ બનાવ્યો હોય, મારા પતિને રાજી કરું એવો વિચાર કરીને ઉત્તાનપાદ આવે, એને થાળ પીરશે, એટલે જમવા બેસે. બાજુમાં વીંઝણો લઈને વીંઝણો વીંઝતા સુનીતિ પોતાના પતિદેવને જમાડતા હોય અને જમાડતા એટલું કહે, પતિદેવ કેમ છો? પતિદેવ રસોઈ કેવી બની છે? અને ઉત્તાનપાદ એટલું પૂછે, એટલા મોજથી જમતા હોય અને એટલું પૂછે, સુનીતિ કોને બનાવ્યું? સુનીતિ કહે, મેં બનાવ્યું એવું સુનીતિ બોલે અને તરત જમતા એ કોરિયો હાથમાં હોય ને નીચે મૂકી દે, ચરુ કરીને રાજા ઊભો થઈ જાય. અમને કેટલો આઘાત લાગતો હોય છે. આગળ વધતા હવે તો ઉત્તાનપાદને એમ થવા લાગ્યું, હવે તો જે આ સુનીતિ મારા મહેલમાં રહે છે ને એ બરોબર નથી, એને હું હાંકી કાઢું. માણાને હાંકી કાઢવા વાળો બને છે. એટલે હું કાયમ એવું કહું છું કે ચેતવાનું જો કોઈથી હોય ને તો એ 2 પગવાળા માણાથી, કાળા માથાના માનવીથી એ ચેતવાનું છે. અધવચ્ચે તમારો ત્યાગ કરી દેનાર જો કોઈ હોય તો એ માણસ છે, માનવ છે. વિશ્વાસઘાતીમાં વિશ્વાસઘાતી, જો કોઈ વિશ્વાસઘાતી હોય માનવ છે. ક્યારે વિશ્વાસઘાત કરશે? ક્યારે તમારો હાથ પકડીને એમ કહેશે કે તું મારો છો, હું તારો છું? અને ક્યારે અરે અમે બેઠા છીએ, આવી જજો, ચિંતા ન કરતા. અને દર્દના આ કવિઓ એમના સાહિત્યોમાં વાતો કરે છે ને, કે એને કીધું હોય કે આવી જજે, અડધી રાતે આવી જજે. ઓલો બિચારો ધોરા દિવસે જાય મારી દીકરી પરણાવીશ, લે હજુ કાલે જ આપી દીધા. પેલો એની આશાએ બિચારો એની દીકરીના કે દીકરાના લગ્નો લીધા હોય. મારો મિત્ર બેઠો છે, મારો સંબંધી બેઠો છે, અને જ્યારે એના આંગણે જાય અને જવાબ આપી દે, એની સ્થિતિ કેવી બનતી હશે કલ્પના કરી છે કોઈ દાડો? માટે કહું છું કે ચેતવાનું જો કોઈથી હોય તો માનવથી ચેતવાનું છે. ક્યારે દગો કરે નક્કી નહીં. હું તો કાયમ એવું કહું કે તમારા આંગણામાં પારેલું કૂતરું ક્યારેય તમારી ઉપર એટેક નહીં કરે. અરે તમારા આંગણાની અંદર બાંધેલી ગાય કે ભેંસને તો આપણે ડોબું કહી, પણ છતાંય ભેંસ એનો માલિક એને બાંધવા જતો હોય ને ભૂલથી ભેંસનો પગ માણાની ઉપર જો એના માલિકના પગ ઉપર આવી જાય અને એ બાંધતા ભેંસનો પગ એના માલિકના પગ ઉપર આવે અને માલિક એટલું કરે ને તો એ ભેંસ પગ લઈ લે. પણ ભૂલથી માણાનો પગ જો માણાની ઉપર આવ્યો હોય અને તમે એવું કહો ને એલા ભલામણા પગ કચડાણો, તો મારો વધારે ભી દે, માંડ ઘામાં આવ્યો છે, માંડ ઘામાં આવ્યો છે, વધારે ભી આપશે. એ ગાય કેવું પ્રાણી, કેવડું મોટું,
પશુ, અને છતાં એ ગાય માતા આ ચોકમાં બેઠા હોય, એના પગની અંદર બેસી અને દાણાને ચૂગતા હોય. કાબરો, ચકલાઓ, ક્યારેય પણ એ કાબર કે ચકલાને ડર ન લાગે કે આ ગાય મને મારશે, ક્યારેય ડર ન લાગે. પણ માણા જો હાથમાં દાણાનો ખોબો ભરી અને 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 ઊભો રહે સવારથી સાંજ સુધી, એક પણ કાબર કે એક પણ ચકલી આવે ખરી? હે, દાણાનો ખોબો ભરી અને ઊભો રહે, એક પણ પક્ષી આવે નહીં. કારણ કે જાણે આનું માથું કાળું છે, આનું માથું કાળું છે. અરે એટલું નહીં, ગાંડી ગીર હોય અને સિંહ શિકાર કરી સૂતો હોય, અને સિંહ જ્યારે શિકાર કરીને સૂતો હોય એવા સમયે એવું કહેવાય એના મોઢાની અંદર એના શિકારના માંસના લોચા પીડ્યા હોય, એના મોઢામાં દાંતમાં કાગડા આવી અને સિંહના દાંતની અંદર ચાંચ મારી મારી અને એ ખોરાકને ખેંચી લે, છતાં પણ સિંહ એને કાંઈ ન કરે. એના દાંતમાંથી એના મોઢામાંથી કાગડો કાઢી જાય, છતાં સિંહ કાંઈ ન કરે. આવો એ હિંસક એ પ્રાણી, છતાં એ પક્ષીને એનો ડર નથી લાગતો. પણ માણા જો હાથમાં કાંઈ લઈને ઉભો રહે ને તો એક પણ પક્ષી એની પાસે ન આવે. દગાખોર, બદલી જનારો, ધોખો દેનારો માનવ હોય છે. ચેતવાનું એનાથી હોય છે. ક્યારે તમારો મટી જાય એ તમે કલ્પના ન કરી હોય, એ તમે કલ્પના ન કરી હોય. હવે આજ ઉતાનપાદના મનની અંદર એમ થાય કે આહા, હવે તો આ સુનીતિ મારા આંગણામાં રહે છે ને એ બરોબર નથી. સુનીતિને હાંકી કાઢું, આવો મનમાં વિચાર કરી રહ્યા છે. અને એ મનમાં જ્યારે વિચાર કરી રહ્યા છે, એક દાડો મનને મજબૂત કરી સેવિકાને મોકલ્યા, જાઓ તમે સુનીતિને બોલાયો. દાસી આવી સુનીતિને એવું કહે છે, મહારાજા આપને બોલાવે છે. સુનીતિ મનમાં ને મનમાં વિચાર કરે, કેટલાય સમય પછી મને મારા પતિએ બોલાવ્યા છે, લાવો ને ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ, મારા પતિ મારો જે કોઈ ગુનો, મારી ભૂલ, મને જે કાંઈ કહેશે ને એને હું સ્વીકારી લઈશ. હું એનો સ્વીકાર કરી લઈશ. અને આવો મનમાં વિચાર કરી સુનીતિ મનોમય ભગવાનને પ્રાર્થના કરતા કરતા ઉત્તાનપાદની સામે આવીને ઉભા રહ્યા છે. ઉત્તાનપાદ સુનીતિની સામે જોઈ અને બોલે છે, અવાજ કરે છે, સુનીતિ. પણ જેવો ઉત્તાનપાદનો અવાજ આવ્યો અને એના અવાજને આ સમજી ગયા કે મારા પતિના અવાજમાં કોઈ પ્રેમનો રણકાર નથી, કોઈ લાગણી નથી, કોઈ સ્નેહ નથી, કોઈ ભાવુકતા ને ભાવના નથી. મનોમય ભગવાનને પ્રાર્થના કરી છે, હે પ્રભુ, તે જે કાંઈ મારી માટે નક્કી કર્યું હોય મને મંજૂર છે, મને મંજૂર છે. અને એ જ સમયે
ઉતાનપાદ એમ કહે છે, દેખો સુનીતિ, આજ સુધી તમે અમારા મહેલની અંદર રહેતા હતા એ બરોબર હતું. આજ પછી તમારે અમારા મહેલની અંદર નથી રહેવાનું. સુનીતિ, તું મારી પત્ની નથી આજ પછી, અને હું તારો પતિ નથી. આહા, ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે એક વખત અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફેર્યા પછી ક્યારેય પણ કોઈ પુરુષ એવું કહી ન શકે કે તું મારી પત્ની નથી ને હું તારો પતિ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે એની જિંદગીની અંદર, એના જીવનમાં તમે કદાચ એના એકના ધણી બન્યા છો, પણ જો એને દુઃખ આપશો તો ધણીઓનો પણ ધણી એવો હું મારી પાસે જ્યારે તમે આવશો ને ત્યારે તમારે જવાબ આપવો ભારે પડી જશે. જવાબ આપવો ભારે પડી જશે. ધણીઓનો પણ હું ધણી છું, એ વાતને ક્યારેય તમે ભૂલતા નહીં. એને તમે ભૂલતા નહીં. આજ ઉતાનપાદ સુનીતિને કહે છે, સુનીતિ જાઓ, ચાલ્યા જાઓ. આજ પછી મારા મહેલમાં તમારે રહેવાનું નથી. આજ પછી તારે આ મહેલમાં રહેવાનું નથી. અને સુનીતિ ત્યાંથી નીકળી ગયા છે. રડતા રડતા પોતાના સ્થાન ઉપર આવ્યા અને પોતાના નાના એવા દીકરાને લઈ અને સુનીતિ ત્યાંથી આવી અને એક ગામની બહાર એક અવાવરું મકાન છે રાજ્યનું, એ મકાનની અંદર જઈને રોકાયા છે. એને સાફસૂફ કર્યું છે. પણ આજ અહીંયા રોકાયા પછી એને મનમાં વિચાર કર્યો કે આહા, હવે જીવીને શું કામ છે? કોની માટે હવે જીવવું મારે? મનમાં આવા વિચારો કરી રહ્યા છે. આના કરતા તો મરી જવું સારું. આવા મનમાં અનેક પ્રકારના જ્યારે સંકલ્પો અને વિકલ્પો કરે છે. પણ નાની ઉંમરથી ભગવાનની શરણાગતિનો એને સ્વીકાર કરેલો હતો ને, જેને કારણે કરીને એને મરવાના વિચારો આવ્યા. પણ એ વખતે એને વિચાર કર્યો કે એક કામ કરું, ભગવાનને પ્રાર્થના કરી લઉં, ભગવાનને સ્તુતિ કરી લઉં. માટે હું કાયમ કહું છું કે જેને આંગણે ભગવાને દીકરી આપી હોય નિત્ય પ્રત્યે, એ દીકરીને એવા સંસ્કાર આપજો કે ભગવાનની શરણાગત બને. નિત્ય એની પાસે ભગવાનની પૂજા અર્ચના કરાવડાવજો. આજે સુનીતિને ભગવાન યાદ આવ્યા, ઘીનો દીવો કર્યો, ધૂપસળી કરી, અને સુનીતિ મનોમય ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, હે કરુણાના સાગર, હે કરુણા નિધાન, પ્રભુ મને એટલી મારી ભૂલ કાંઈ હોય ને તો મને સમજાવજે, મને યાદ કરાવજે, યાદ અપાવજે. ભગવાનની સ્તુતિ કરે છે. આર્તનાદથી કરેલી પરમાત્માની સ્તુતિ એ પરમાત્મા ના હૃદય સુધી પહોંચે છે. અને એટલા માટે એવું કહેવાય છે કે આર્તનાદથી કરેલી જે પ્રાર્થના છે ને, એ આત્માનો ખોરાક છે. એ આત્માનો ખોરાક છે. જેમાં શરીરના ખોરાકોની જરૂરતો છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે જેમ વિટામિનોની જરૂરત છે, એમ તમારા આત્માને જો તમારે તંદુરસ્ત રાખવો હોય તો આત્માને તંદુરસ્ત રાખવા માટેની જો કોઈ વિટામિનો ક્યાંથી મળતા હોય તો એ ભગવાનની કથા વાર્તા, પ્રાર્થના, કીર્તન ભક્તિ, એના માધ્યમે કરી
અને તમારો આત્મા મજબૂત બને છે, તમારો આત્મા તંદુરસ્ત બને છે. માણસ એના જીવનમાં, એના શરીરમાં જો અશક્તિ આવે, શરીરમાં વિટામિનો ઘટવા માંડે, તો એના શરીરમાં શું થાય? અશક્તિ આવે. વિટામિન એ ઘટે છે ને વિટામિન બી ઘટે છે ને વિટામિન સી ઘટે છે ને B12 ઘટે છે, આ બધું મંડે ઘટવા. એ વિટામિનો ખાલી એક તમારા શરીરની અંદર જો ઘટે તો તમારું શરીર કામ કરવા યોગ્ય નથી રહેતું, અશક્ત બનવા લાગો છો. તો તમારો આત્મા, એ આત્માના વિટામિનો ઘટતા હશે ત્યારે આત્મા કેવો બની જતો હોય છે? આત્મા કેવો બની જતો હોય છે? કોઈ વિચાર કર્યો છે? બધી વિચાર્યું છે? જોજો ભક્તો, ભગવાન શ્રી હરિ કહે કે કીડીમાં પણ એ આત્મા છે, અને હાથીમાં પણ એ આત્મા છે, માણસમાં પણ આત્મા જ છે. એનો એ જ આત્મા સિંહમાં હોય, ત્રાડો નાખતો હોય, એનો એ જ આત્મા જો બકરામાં વયો જાય તો સિંહની ત્રાડ સાંભળી અને ત્યાંથી પલાયન થઈ જાય. આત્મા તો એ જ છે. આ માનવની અંદર જે આત્મા છે એ જ આત્મા, એ જ આત્મા એ કીડી કેમ બની જાય? કીડી જેવો નાનો એવો જીવ, એની અંદર પણ એ પણ એમાંય આત્મા જ છે. એવો કેમ બની ગયો? એક મહાન બનતો ગયો, એક નીચો ઉતરતો ગયો. જેને ખાવા પીવાનું બંધ કર્યું, વિટામિનો લેવાના બંધ કર્યા, એનું શરીર અશક્ત બની ગયું. એમ જેના જીવનમાં આવું શરીર મળ્યું, અને આ શરીર મળ્યા પછી આત્માને જેને ખોરાક નથી આપ્યો, એનો આત્મા પણ આવતા જન્મમાં ઉતરતો 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 એક દાડો કીડી જેવો એ આત્મા બની જવાનો છે. આજ તમે કીડીને ફૂંક મારો ને ઉડી જતો હોય, પણ એ કીડીનો દેહ જે દિવસે, કીડીના દેહમાં એ આત્મા જે દી વયો જશે, તે દી તમે ફૂંક મારશો ને ઉડી જશે. પણ એ ક્યારે બને એવો? કે જ્યારે તમને આવું શરીર મળ્યું, આવું તન મળ્યું, આવો દેહ મળ્યો, અને આવો દેહ મળ્યા પછી ભગવાનના કીર્તન, ભગવાનના સ્તોત્ર, ભગવાનની કથા વાર્તા, ભગવાનનું ધ્યાન, ભગવાનની પૂજા, આ બધું આત્માનો ખોરાક છે. આ બધું એ આત્માનો ખોરાક છે. અને એ તમારા અંદર જેટલું વધારે હશે એટલો તમારો આત્મા સશક્ત બનશે, અને જેટલું ઘટવા માંડશે ને એટલો તમારો આત્મા એ અશક્ત બનશે. દરેક વ્યક્તિને પોતાના શરીર કેમ તંદુરસ્ત બને એની ચિંતા છે, પણ પોતાનો આત્મા કેમ તંદુરસ્ત બને એની ચિંતાઓ કેટલા કરે છે? પોતાનો આત્મા તંદુરસ્ત બને એની ચિંતા કેટલા કરે છે? શિયાળો આવે, માં પણ વિચાર કરવા માંડે, શિયાળો છે, નાનો દીકરો છે, એને મેથી પાક ખવડાવવું, અડદિયા પાક ખવડાવવું, કાટલું કરીને ખવડાવવું. માં પણ આવો વિચાર કરવા માંડે, મારા દીકરાને આ બધું ખવડાવવું, એ તંદુરસ્ત બને, એ શક્તિશાળી બને. બહુ સારી વાત છે, બનાવવો જ જોઈએ, બનાવો તંદુરસ્ત. પણ કેટલી એવી માં છે, કેટલા એવા પિતા છે કે જે પોતાના દીકરાઓ, એ પોતાના દીકરાની માટે એવું વિચાર કરતા હોય કે મારા દીકરાના શરીરને તંદુરસ્ત બનાવવું છે, એની હારે હારે મારે મારા દીકરાના આત્માને પણ તંદુરસ્ત બનાવવો છે. આ સાચી માં છે, આ સાચા પિતા છે. અને વૃદ્ધાવસ્થામાં તમે એવી ઈચ્છા કરતા હોય કે અમારા દીકરા અમને મંદિરે લઈ જાય, તો આવી ઈચ્છાઓને જો પૂર્તિ કરવી હોય ને તો બાલ્ય અવસ્થામાં તમારા દીકરાના હાથ પકડી અને કાયમ તમે એને મંદિરે લઈ જજો.
નાની ઉંમરથી જો તમે તમારા દીકરાઓને મંદિરે લઈ ગયા હશો તો એ દીકરાઓ મોટા થશે ને તેથી એ દીકરાઓ તો તમને તમારી વૃદ્ધાવસ્થામાં મંદિર સુધી તમને લઈ જશે. બાકી તમે જો દીકરાઓને થિયેટરો બતાવ્યા હશે તો મોટી ઉંમરમાં એ દીકરો થિયેટરમાંથી નવરો થાય તો તમને મંદિરમાં લઈ જાય ને. એ જે એને લત લાગી ગઈ હોય. એટલે ડોંગરેજી મહારાજ તો એવું કહેતા કે જે મા બાપ પોતાના દીકરાનો હાથ પકડી અને થિયેટરમાં લઈ જાય છે એ મા બાપ એના મા બાપ નથી, પણ પૂર્વ જન્મના એના કોઈ દુશ્મન છે. અને જે મા બાપ એના દીકરાનો હાથ પકડી અને મંદિરના પગથિયા સુધી ઠાકોરજીના ચરણોમાં અને સંતોના ચરણો સુધી જે મા બાપ એને લઈ જાય છે એ જ એના સાચા મા બાપ છે, એ જ એના સાચા મા બાપ છે. અહીં એક પરિવાર બેઠો છે આ સભામાં. હું નારાયણપુરા મંદિરની અંદર હતો. દીકરાઓને નાની ઉંમરમાં તમે સંતો સુધી પહોંચાડ્યા છે, ભગવાન સુધી તમે પહોંચાડ્યા છે. એ દીકરાઓ એ તમને શું આપશે બતાવું. એ મા બાપ મંદિરે આવે, દીકરો 10મું ભણે, મમ્મી એને અમે કહીએ બેટા મંદિરે જા, પપ્પા કે મંદિરે જા, મારે વાંચવાનું છે, મારે ટ્યુશન છે. મારે વાંચવાનું છે, મારે ટ્યુશન છે. અરે કાયમ મંદિરે જવું એવું થોડું નક્કી છે. અને કરતા કરતા મામ કરતા 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 એને પરાણે મોકલે. બેટા આજ તો જીયા એ અઠવાડિયામાંથી 3 દાડે, 3 દાડામાંથી 2 દાડે, 2 દાડામાંથી 1 દાડે આ સાચી માં છે. દીકરાને સમજાવી તૈયાર કર્યા. એ દીકરો મહિનો લત લાગી, પછી એ કાયમી મંદિરે જતો થયો. પછી એ દીકરાને માં એમ કે હવે બેટા અંદર ઓફિસમાં સંતો બેઠા હોય એના દર્શન કરવા માટે જજે. માં ઈ વાત રવા દે. તે મને મંદિરે કીધું પપ્પા ઈ વાત રવા દો, મંદિરનું કર્યું ને ઈ રવા દો. બેટા આજ તો જે દર્શન કર્યા. અને દીકરો દર્શન કરવા માટે આવે, બેસે, સંતનો યોગ થાય અને ધીરે ધીરે કરતા કરતા એ સ્થિતિએ પહોંચે. તમને સાંભળીને આનંદ થશે કે દીકરો આગળ વધતો જાય એટલા સંત માટે અને પ્રેમ ભાવ, ગુરુ માટે એની એટલી ભક્તિ. બેઠા હોય કોઈ અને જો કોઈ સંતો માટે બોલે તો ઊભો થઈ જાય. એટલો એને લગાવ લાગી ગયો. એ દીકરો આ ભારતની ધરતી છોડીને કેનેડાની ધરતી ઉપર ગયો અને ત્યાં જઈને પણ એને સત્સંગના રંગમાં એટલો રંગાવા લાગ્યો. ત્યાંથી ફોન કરી પોતાના મા બાપને કલાક સુધી એ સત્સંગો કરે. એ બસમાં જતો હોય તો એ બસમાં જતો એ અમારો અભી એ અંદર જનમંગલના પાઠ કરતો જતો હોય. એ ઘરે એમ ફોન કરીને કહે સમયને વ્યસ્ત, તમે વ્યર્થ સમયને બગાડતા નહીં. જે મા બાપ એક દાડો દીકરો મંદિરે આવવાની ના પાડે અને એને પરાયણે એક વખત મંદિર સુધી લાવે, પ્રેમથી લાવે, સમજાવીને લાવે, આજે દીકરાઓ ક્યાં પહોંચી જાય. એ જ સાચા મા બાપ છે કે પોતાના સંતાનોના શરીર રૂષ્ટપુષ્ટ બને, પોતાના સંતાનોના શરીર સશક્ત બને, એના દેહ તંદુરસ્ત બને, એની માટે દરેક મા બાપ ચિંતા કરે છે. પણ મારા દીકરાના આત્મા તંદુરસ્ત ક્યારે બને એનો જે વિચાર કરે ખરા મા બાપ છે. એ ખરા મા બાપ છે. અરે જુઓ ને, એક માં અર્લકની માઈ કેવી થઈ કે દીકરાઓ જન્મે અને દીકરાઓને એ મંદાલસા એ દીકરાઓને ઉપદેશ આપે. આ જગતમાં કાંઈ સાર નથી દીકરા, આ સંસારમાં કોઈ સાર નથી. અને એ દીકરાઓને એવા ઉપદેશો આપે અને ઉપદેશો આપીને દીકરાઓને મંદાલસા જંગલમાં મોકલી દે. અને માં કહેવાય. અરે દેખો એવું કહેવાય
9 લાખ મારવાનો ધણી. માં કોને કહેવાય? બાપ કોને કહેવાય? જેના શરીરને તંદુરસ્ત રાખવા માટેના જેમ વિચાર મા બાપ કરે એમ એના દીકરાઓના આત્માઓ પણ કેમ તંદુરસ્ત રહે. અને આત્મા એ પૂજા, એ પ્રાર્થના, એ કથા વાર્તા, એ સત્સંગ અને કીર્તન, એનાથી આત્માઓ તંદુરસ્ત બને છે. ગાંધીજી પણ કહેતા કે પ્રાર્થના એ તો આત્માનો ખોરાક છે. અને માટે એના દરેક આશ્રમોની અંદર એ પ્રાર્થનાઓ થતી હતી. એ પ્રાર્થનાઓ થતી હતી. વિચારજો તમે, આત્માઓ તંદુરસ્ત બનાવવાની વાત. આજે એવું કહેવાય કે ગોપીચંદ રાજા સ્નાન કરે છે. અનેક દાસ દાસીઓને સ્નાન કરાવે છે. ઠંડા જલથી સ્નાન થાય. કોઈના શરીરે તેલ અત્તરો ચોરી આપે છે. અને રાજા બેઠા છે ને સ્નાન કરે. માં કોણ કહેવાય? બાપ કોણ કહેવાય? બતાવો. સ્નાન કરાવે છે અને સ્નાન ચાલી રહ્યા છે. અને સ્નાનની અંદર એવું કહેવાય છે કે માં ઝરૂખામાં ઊભા છે. અને માં જેથી ઝરૂખાની અંદર ઊભા હતા અને માને ઉઘાડા બરડે પોતાનો દીકરો, યુવાન દીકરો સ્નાન કરી રહ્યો છે. દાસ દાસીઓને સ્નાન કરાવી રહ્યા છે. અને ઈ દ્રશ્ય આને દેખાણું. અને માને દ્રશ્ય દેખાતાની સંગાથે માને કઈ યાદ આવી ગયું. આંખમાંથી આહુડું પડી ગયું, રડવું આવી ગયું. અને આહુડા પીડ્યા. પણ આ તો 9 લાખ મારવાનો ધણી હતો. કેટલા એ ચકોર માણસો હોય, બુદ્ધિજીવી હોય. અને ઠંડા પાણીના અભિષેક થતા હતા. અને એમાં એને ગરમ લાગ્યું. આંસુડું ગરમ હોય, એને ગરમ લાગ્યું. એટલે સ્નાન કરતા કરતા એને વિચાર કરી લીધો કેટલું તેજ એનું માઇન્ડ હશે. અમુકને ભગવાને એટલા માઇન્ડ આમ આપ્યા હોય ને, એટલા સ્પીડમાં ચાલતા હોય. અને ઘણી વખત તો બહુ વધારે આપે ને તો એ આપણને તકલીફ થાય. કારણ કે એ માણસનું એટલું બધું મગજ ચાલતું હોય, એટલું બધું પાવરફુલ હોય, બીજા એને એટલા સમજી એની એને ફોલો ન કરી શકતા હોય. અને એને કારણે કરી સામેવાળાએ મણા દુખી થાય ને પોતે દુખી થાય. કારણ કે સ્પીડ બહુ હોય ને, એટલે બધાની સ્પીડ થોડી હોય. આનું કેટલું સ્પીડી હશે માઇન્ડ કે અભિષેક ઠંડા પાણીના થાય છે, દાસ દાસીઓ નવડાવે છે. અને એમાં માં ઉપર રડે. અને ખબર નથી ઉપર કોણ છે. ઝરૂખામાં માં ઊભા છે અને માની આંખમાં આહુડું પડે. અને આહુડું પડતાની સાથે અને ઠંડા પાણીના અભિષેકમાં એક આહુડા પીડ્યા. અને એને ગરમ લાગ્યું. અને વિચારી લીધું ઠંડામાં ગરમ ક્યાંથી આવ્યું. આમ નજર કરી અને નજર કરતા જ્યાં ઉપર જોયું ને ત્યાં તો ઉપર ઝરૂખામાં પોતાની માં બેઠા હતા, માં ઊભા હતા. અને માની સામે જે આમ નજર કરી તો માની આંખોમાંથી ટપ 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 આહુડા પડતા હતા. નહીં રે એ વાદળડીને એ નહીં રે વિજળની એવા ઓ આવી રે કાયા રે બેટા તારા બાપની હતી રે જો આજે ભરતરી કહેતા ગોપીચંદ રાજા એ સ્નાન કરી રહ્યા છે. અને સ્નાન કરતા કરતા એના શરીરની ઉપર ગરમ પાણી પડે, આહુડા પડે આંખમાંથી આંસુના. અને તેથી વિચાર કરે કે આ ક્યાંથી આવ્યું. અને જ્યાં ઊંચે જોયું ત્યાં તો ઝરૂખામાં ઉભેલી પોતાની માં
અને એની આંખમાંથી આંખડા પડતા હતા. અને ઝરૂખામાંથી ઉભેલી માં ને આંખમાંથી આંખડા પડતા હતા. અને દ્રશ્ય જોયું ને સ્નાન કરતા કરતા ઊભા થઈ ગયા. માં તારો આવો જુવાન જો દીકરો બેઠો છે, 9 લાખ માળવાનો ધણી છે, અને મારી માની આંખમાં આહુડા છે. મારી માની આંખમાં આહુડા છે. માં બતાય તારા જીવનમાં શું તકલીફ છે, શા માટે તને રડવું આવે છે? અને તેથી માં કોને કહેવાય, બાપ કોને કહેવાય, એ તમને બતાવવા જાઉં છું. તેથી આજે ઝરૂખામાં ઉભેલા એ માં એવું કહે છે, દીકરા મેના દેવી આજે એવું કહે છે કે હે દીકરા, બીજું કાંઈ નથી, કોઈ દર્દ નથી, કોઈ દુઃખ નથી, પણ દીકરા તારું ઉઘાડું શરીર જોયું ને એટલે તારા બાપની મને યાદ આવી ગઈ. દીકરા તારા બાપની પણ આવી જ કંચન વર્ણી કાયા હતી. દીકરા એ લગ્નના મંડપે જેથી તારા બાપ મને પરણવા માટે જેથી આવ્યા અને એના શરીરે જેથી પીઠીઓ ચોરેલી હતી, તેથી તારા બાપની પણ આવી કંચન વર્ણી કાયા હતી. પણ બાપ દીકરા એ તારા બાપની કંચન વર્ણી કાયાઓ આવી જ હતી ને, છતાંય રહી નહીં, રાખમાં રોરાઈ ગઈ. રાખ ભેગી રાખ થઈ ગઈ. માટે આજ મને તારા બાપ યાદ આવી ગયા કે આ રાખમાં આવી કંચન વર્ણી કાયા એ રોરાઈ જશે. આવી રે કાયા રે બેટા તારા બાપની હતી રે જો ઈ રે કાયાના મારતું આવ્યા રે ભરતરી ઈ રે કાયાના મારતું આવ્યા રે ગોપીચંદ રાજા ભરતરી પૂછી રહ્યા છે માં રડવાનું કારણ શું છે? અને માં એને સમજાવે છે, દીકરા તારા બાપની પણ આવી જ કંચન વર્ણી કાયા હતી, પણ રાખમાં રોરાઈ ગઈ. એને હાચવી નો આગ્યા ને રાખી નો આગ્યા, અને તારી પણ એક દાડો રાખમાં કાયા ને રોરાઈ જવાની છે. તો માં શું કરવું જોઈએ? દીકરા આ સર્વ સંસારનો ત્યાગ કરી દે, છોડી દે. પણ તી પેલા આજે એમ કે માં તું મને કે મારા બાપની માટે તું કે તું દ્વારિકાજી આવું. શું દ્વારિકાનો મહિમા છે? એ માતાજી એ અમે દ્વારિકા જાય જો દ્વારિકાની છાપુરે લઈ આવું રે ભરતરી જો તો એ માતાજી એ અમે દ્વારિકા જાય જો દ્વારિકાની છાપુ લઈને આવું રે ભરતરી કયો તો એ માતાજી અમે હિંગળાજ જાય જો આજ માં જ્યારે રડતા રડતા એમ કે દીકરા
દીકરા તારા બાપ એની આ દશા બની ગઈ હતી, એના શરીરની આ દશા થઈ ગઈ હતી. અને તેથી યુવાન દીકરા એટલું કીધું હતું કે મારા બાપની માટે જો યાત્રા કરવા જવાનું હોય ને તો હું કરી આવું. માં તું મને કહે ને તું દ્વારિકાની યાત્રા કરી આવું. માં કહે ને તો દ્વારિકાની યાત્રા કરી અને છાપું લઈ આવું. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં પણ આદેશ કર્યો છે ને શાસ્ત્રોની અંદર પણ લખ્યું છે અને મહારાજે પોતે લખ્યું, ભાગવતે પણ લખ્યું કે દ્વારિકાની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ આ 4 છાપું લેવામાં આવે. હવે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં છપૈયા, અમદાવાદ અને વડતાલ ત્યાં પણ આ છાપું આપવાની મહારાજે રીત કરી. જે જીવનની અંદર સાચો વૈષ્ણવ એ જ કહેવાય, જીવનમાં સાચો સત્સંગી એ કહેવાય કે એને અવશ્ય શંખ, ચક્ર, ગદા અને પદ્મ એની તપ્ત મુદ્રાઓ લેવી જ જોઈએ. અને જે તપ્ત મુદ્રાઓ લે છે એ તપ્ત મુદ્રા લીધી એક વખત તમારા હાથની ઉપર એટલે કોઈ દાડો યમના દૂતો તમારા ઘરની અંદર તમારી સામે પણ જોઈ નથી શકતા. આ તપ્ત મુદ્રાઓની તાકાત છે. ચાંદીની હોય, શંખ, ચક્ર અને ગદા, પદ્મ, અને એને તપવી અને એ લગાવે. માટે અવશ્ય આ તપ્ત મુદ્રાઓ એ દ્વારિકાની ભૂમિ હોય, એ છપૈયાની ભૂમિ હોય, અમદાવાદ રામનવમી જેવા એ સમયા હોય, અને બીજી વડતાલ, આ 3 જગ્યાએ, 4 જગ્યાએ આ તપ્ત મુદ્રાઓ આપવામાં આવે છે. અને એટલા માટે એમ કહે કે મારા પિતાજીની માટે તું માં કહે ને તો હું દ્વારિકાની યાત્રા કરી આવું, જઈ અને તપ્ત મુદ્રાઓ લઈ આવું, આ બધું કહેતો કરી આવું. પણ માં એમ કહે છે દીકરા એવું નથી, તારા બાપ તો ગયા, તારે શું કરવાનું છે એ બતાય. આ માં પોતાના દીકરાને વૈરાગ લગાડે છે અને એ દીકરાને એવો વૈરાગ લગાડ્યો, એવો વૈરાગ લગાડ્યો. આખીર 9 લાખ માળવાનો એ ધણી હતો, એને મેં એવો વૈરાગ લગાડી દીધો, એવો વૈરાગ લગાડી દીધો, અને વૈરાગ લગાડીને એને સાધુ બનાવી દીધા, એને સાધુ બનાવી દીધા. આ માં છે, આ બાપ છે. જેમ પોતાના દીકરાઓના શરીર પુષ્ટ બને, શરીર તંદુરસ્ત બને, એની જેવી રીતે તમે કાળજી અને કેર કરો છો, એવી જ રીતે તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, એના આત્માઓ કેમ તંદુરસ્ત બને એની માટેની કેર કરજો. એટલે કદાચ તમે રાત્રિ દિવસ દોડ કરી અને ગમે એટલી સંપત્તિઓ ભેગી કરી છે, પણ તમારા દીકરા દીકરીઓમાં જો સંસ્કાર નહીં આપ્યા હોય તો તમારી સંપત્તિને કેટલો ટાઈમ રહેવા દેશે? કેટલો ટાઈમ રહેવા દેશે? એટલે સંપત્તિ કરતા મહત્વનું, જો મહત્વની સંપત્તિ કોઈ હોય ને તો એ પોતાના દીકરા દીકરીઓને સંસ્કાર આપવા, એ મહત્વની સંપત્તિ છે, મહત્વની સંપત્તિ છે. આત્માને તંદુરસ્ત બનાવજો. અને આ કથા, કીર્તન, પ્રાર્થના, એનાથી આત્મા તંદુરસ્ત બને છે. સુનીતિ આજ પ્રાર્થના કરે, ઠાકોરજીની આર્તનાદથી પ્રાર્થના કરે, અને આર્તનાદથી કરેલી પ્રાર્થના એ સુનીતિની. અને સુનીતિ આજ પ્રાર્થના જ્યાં એની પૂરી થઈ, અને એ જ સમયે
ભગવાને એને વિચારો આપ્યા. આવો ભક્તજનો, જો એ ધજાજી અહીંયા આવી રહ્યા છે, અમારે સંતો એ ધજાજીને લઈ અને સભાની અંદર આવી. આપણે બેઠા બેઠા જ તાલીઓના નાદથી ધજાજીને આપણે વધાવીશું. અંબાલાલભાઈ જાવજો સાથે. અંબાલાલભાઈ એ પણ સાથે રહેશે. વાહ વાહ, આવો બંને સાથે આવો. કલ્પેશભાઈ તમે અને અંબાલાલભાઈ આવો સાથે. ગોરબાપા સંતો અહીંયા અહીંયા અહીંયા. કલ્પેશભાઈ લો, બંને ભાઈઓ લઈને નીચે પધરાવો. બંને ભાઈઓ સાથે લઈને નીચે પધરાવો. તાલીઓના નાદથી દાદાજીને આવકારીએ, વધાવીએ. સદભાગ્ય છે, જેમ સવારે રામસ્વામીએ વાત કરીને કે બંને યજમાનો એ સદભાગી છે. હે હરે તારી ધોરી ધજાવું ફરકે, હરે તારી ધોરી ધજાવું ફરકે, કે જોઈ મારું મન હરકે, કે જોઈ મારું મન હરકે શામળિયા. આ ધજાના બંને યજમાન સ્ત્રીઓ છે. એક તરફ આપણે મહાલક્ષ્મી પરિવાર, અમારે અંબાલાલભાઈ, ડાયાભાઈ, મારો વાલો વિદેશ, હા, અને વીઆઈપી ગ્રેડમાંથી આજની ધજાજી 2 જણને આ પાસ થયેલી છે. એની અંદરથી તો આજે તો વેલાહાર ધજાજી આવી ગયા અને આવી અને પછી આપણા સ્વામીજી સમજાવશે એ પ્રમાણે. કે હરે તારી ધોરી ધજાવું ફરકે, ધોરી ધજાવું ફરકે, કે જોઈ મારું મન હરકે, કે જોઈ મારું મન હરકે શામળિયા. હે તને કહે છે કાવડ ગારો, જય હો. તને કહે છે કાવડ ગારો, તું તો ભક્તોના દુઃખ હરનારો. હે તને કહે છે કાવડ ગારો, તું તો ભક્તોના દુઃખ હરનારો. એ સવની વારે ચડજે, એ સવની વારે ચડજે શામળિયા. જય હો. હે હરે તારી ધોળી ધજાવું ફરકે, તારી ધોળી ધજાવું ફરકે, જય હો, જય હો. હરે તારી ધોળી ધજાવું ફરકે, હરે તારી ધોળી ધજાવું ફરકે, કે જોઈ મારું મન હરકે,
જોઈ મારું હન હરખે શામળિયા તું તો ગાયોને ચરાવતા હે તું તો ગાયોને ચરાવતો ગોપી સાથે રાસ રચવતો હે તું તો ગાયોને ચરાવતો હમ ગોપી સંગે રાસ રચવતો કે દર્શન દેવાને શામળિયા કે હર તારી ભોરી ધજાવું ફરકે કે હર તારી ભોરી ધજાવું ફરકે હાલો હાલો અલ્પેશભાઈ કે નાચો જોઈ મહારાજને. મારું મન હા. હરખે કે જોઈ મારું મન હરખે શામળિયા દજાઓ એનું સાનિધ્ય આ સર્વનું સદભાગ્ય છે કે આ રીતે અદ્ભુત લાહો આપણને સર્વને આ પ્રાપ્ત થઈ રહ્યો છે. આવો ભગવાનની શરણાગતિનો સ્વીકાર કર્યો હોય, દર્દ અને દુઃખના સમયે આર્તનાદથી તમે પ્રાર્થના કરો, પરમાત્મા એ વાતને તરત સાંભળે છે, તમારા વિચારો બદલે છે, તમારી સહાય કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, સુનીતિના હૃદયની અંદર મનમાં અનેક વિચારો આવતા હતા, આત્મહત્યા કરી લઉં, પણ ભગવાનની પ્રાર્થના કરી, સ્તુતિ કરી, એના વિચારો બદલાઈ ગયા. આંખને ખુલ્લી કરી અને પારણિયામાં સૂતેલું નાનું એવું બાળક જોયું, ધ્રુવની ઉપર નજર પડી અને એને મનમાં વિચાર કર્યો, કોઈની ખાतिर નહીં તો મારે મારા દીકરાની ખાतिर જીવવું છે, મારા દીકરાની ખાतिर જીવવું છે. આ મા બાપ છે. મા બાપ એની જિંદગીની અંદર જ્યારે એના આંગણાની અંદર બાળકોના જન્મો થાય અને પછી મા બાપનું જીવન અને જિંદગી પોતાના મોજ શોખને પૂરા કરી દેતા હોય છે, પણ પછીનું જે કાંઈ એનું આગળની યાત્રા ચાલુ થાય ને, એ યાત્રા માત્ર ને માત્ર મારા દીકરાઓ એ કેમ સુખી થાય, મારા દીકરાઓ સર્વ રીતે કેમ સમૃદ્ધ રહે. આજ સતત અને સતત મા બાપને ચિંતન હોય છે, ચિંતવન હોય છે અને ચિંતા હોય છે. અને જ્યારે મા બાપ તમને 6 વર્ષના બન્યા ત્યારથી લઈ અને તમે જેટલી ઉંમરે આગળ વધો ને ત્યાં સુધી તમારી સતત અને સતત જેને ચિંતાઓ કરી રાખી છે, એવા મા બાપ, એ મા બાપને તમે શું આપી શકશો? એક એ માં ગમે એવું ઘરનું કામ કરતી હોય, પણ નાનું બાળક એ ઘોડિયામાં સુવડાવેલું રોવા મંડે ને, એ માં
એ ખીચડી દાજતી હોય તો ભલે દાજી જાય, પણ એને મૂકીને દોડતી દોડતી ત્યાં આવી અને પોતાના લાડકવાયા બાળકને ઉપાડી લેશે. આ માનો પ્રેમ હોય છે. એ બાપનો પ્રેમ હોય કે પોતાના દીકરાને માટે એ બારામાં એટલા વટતી ફરતો હોય, પણ દીકરાને ખભે તેડી તેડીને પણ એ બાપ બહાર નીકળતો હોય. આ મા બાપ હું તો કાયમ કહું છું કે જે દિવસે તમને તમારા મા બાપ નો ગમે, એની વાતો નો ગમે, તે દિવસે તમે તમારા બાળપણની અંદર ડોકિયા કરજો, બાળપણમાં ડોકિયા કરજો કે બાલ્ય અવસ્થાની અંદર તમારી માટે તમારા મા બાપે શું કર્યું હતું, અને એથી વધારે તમારા ઘરે તમારી નજર સામે તમને બીજું દ્રશ્ય બતાવું કે જેથી તમને તમારા મા બાપમાં પ્રેમ ન જાગે, તમને ન ગમે એવું જેથી તમારા મનમાં વિચારો આવે ને, તેથી તમારા જ આંગણામાં તમારું નાનું એવું રમતું બાળક, એની સામે વિચાર કરવો અને વિચારવું હું મારા બાળક ઘડીક આગુ પાછું થાય તો કેટલી તકલીફ પડે છે. બસ આવી જ રીતે મારા મા બાપને પણ થતું હતું. હું મારા નાના બાળકને જે રીતે પોષીને મોટું કરું છું, એ જ રીતે મને પણ મારા મા બાપે આ જ રીતે પારી પોષીને મોટા કર્યા છે. તમારા પ્રશ્નો હલ થઈ જશે. તકલીફ માણસને ત્યાં છે કે પાછું વળીને ક્યારેય એ જોતો જ નથી. તકલીફો ત્યાં છે, કારણ કે જે એને સ્પીડ પકડી લીધી છે ને, પછી એને બમ્પ કે કાંઈ પોતે એ કઈ દેખાતું નથી. પોતાને માત્ર ને માત્ર પોતે, હું, મારી પત્ની કે મારું નાનું એવું બાળક ઈ જ દેખાવા માંડે છે. પણ મારું અસ્તિત્વ એ કોનાથી છે? અમારા અસ્તિત્વ કોનાથી છે? એ જે દિવસે સમજાઈ જાય તેથી ખ્યાલ આવે. એમાં બાપ આજ જે માં સર્વસ્વ છોડી દીધું, જેનો જે માનો સર્વ રીતે ત્યાગ કરી દીધો, પણ એ સુનીતિ તોય એક નાના એવા બાળકને જોઈ અને એની માટે જિંદગી ગુજારવાને માટે, એની માટે જિંદગી જીવવાને માટે તૈયાર થઈ ગઈ.